નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવ સાહુણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનુકારો સૌવ પાવપણાસણો સર્વપાવપણાસનો મંગલાનમ ચ સૌવેસીમ મંગલાણં ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સૌ નીચે બેસી જાય ને સૌ ભરતાનંદજી, એક સવાલ નીકળ્યો તો આમને તમે જિજ્ઞાસાબેનને ત્યાં સત્સંગ કર્યો ને એના પરથી કદી લોભની વાત પડતી. અત્યારના અમે તો રિસેલની બધી વાત કરતા ઘણી વાર આપણને ઘરની વસ્તુઓની જરૂર હોય તો એ વિચાર કરીએ કે એમેઝોનનો કે એનો અમુક પ્રાઇમ ડે ને એવું બધું આવે ત્યારે એ વસ્તુ ઘણી ડિસ્કાઉન્ટેડ હોય તો જરૂર ઇમેજિનેટ ના હોય તો ત્યારે લઈશું. તો એને લોભ કહેવાય ને લોભને કરકસરમાં શું કહેવું પડે છે? લોભ એટલે શું કે જરૂરિયાત હોય ને તોય ના લાવે. ઓકે, સમજાય? હવે તમને આજે જરૂર છે, હા, હવે તમે કહો કે આ 3 દિવસ પછી પેલો આવવાનો સેલ તો 3 મહિના પછી, તો 3 મહિના પછી લઈશું, તો એ લોભ કહેવાય. ઓકે, 3 દિવસ પછી સેલ આવવાનું રાહ જુઓ તો ચાલે. એટલે કરકસર એટલે શું કે લાફા પ્રમાણે જરૂરિયાત હોય એટલું જ વાપરે. અચ્છા, ઓકે, આખા જગતનું કેવું હોય કે દેખાડો કરવામાં બધું વપરાય. સમજે? દાખલા તરીકે આમ કહીએ કે આ ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ કરવાનો હોય હા, તો જે નિમંત્રક હોય એને શું થાય કે ભાઈ જમવામાં તો આપણે આ તો કરવાનું જ, આ તો કરવાનું જ. હા, તમને ખુરશી પર બેસવું હોય તેની પર બેસવું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવી ગયા નંદાબેન? ચાલો તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નજીક આ ખુરશી ચાલશે કે પેલું જે લાવી આપું તો નીચે રાખો? જય સચ્ચિદાનંદ. ત્યાંથી જ કરો. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે લોભ એટલે ખર્ચ કરવા જેવો હોય અથવા જરૂરિયાત હોય ને ખર્ચો ના, પૈસા ના વાપરે એ લોભ કહેવાય. સમજે? અને પેલું આપણે લગ્ન હોય તો દેખાવા માટે કેટલું બધું કરીએ ને. કે દાખલા તરીકે અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવતા તમને થાય ને કે ભાઈ આ તો મૂકો, આ મૂકો, આ મૂકો, આ હોય તો જ્યાં સારું લાગે. સમજે? તો દાદા શું કે આપણે લાફાપણું પણ ના હોય અને લોભ પણ ના હોય. એ કે આપણું એક આ સોશિયલ ફંક્શન હોય ને, આમ કે દીકરીનું લગ્ન હોય કે એવું હોય ને, તો જ્યાં કે આપણું થોડુંક કંઈક આમ ના કરવું તો એ કરવું પડે.
પણ કે આપણું તો ક્યાં ધાર્મિક ફંક્શન છે ને, હા. એટલે કે તમે વસ્તુ બધી હાઈ ક્વોલિટી લાવો અને બધાને સંતોષ થાય ખાઈને એવું ખાવાનું બનાવો. પછી તમે કોઈ ચલો 3 સ્વીટ બનાવીએ કે 5 સ્વીટ બનાવીએ, આ 3 શાક બનાવીએ તો કે 1 શાક બને તો એ ચાલે. આપણો સત્સંગનો પ્રોગ્રામ હોય પણ થાય ના આવું સારું ના લાગે એમ. પછી કે આપણા ભાઈ ક્યારે ગુરુ પૂર્ણિમા ક્યારે જન્મજયંતિ આવતા કરવાનું છે કે આવું નહીં કે ભાઈ બીજા શું કહેશે. એટલે આ જે બધો ભાગ છે ને એ ના હોય આપણે. એટલે આપણે કેવું હોય કે જે જરૂરિયાત છે ભાગમાં જાય એ નહીં. હવે જો બીજી તો દાદાએ કેવું કીધું કે આ કપડામાં સજ કરકસ કરો ચાલે પણ ખાવામાં નહીં કરવાની, ખાવા પીવામાં નહીં કરવાની. ખાવા પીવાનું વિચાર કે આ ઘી બહુ પહેલા એવું હતું, પૈસા હતા ને કે ભાઈ ઘી બહુ વપરાઈ ગયું. અત્યારે તો ઘી ગમે એટલું પડ્યું તો ખાતા જ ના હોય ને. હા હા મળે છે તો નથી ખાતા, બરાબર છે. ને પહેલા ખાવું તો મળતું નથી. હવે ઘરમાં પડ્યું હોય એટલે હવે એ ભાગ રહ્યો નહીં. અત્યારે કાંઈ સંજોગો બદલાય નાખા. પણ પહેલા કેવું હતું કે પૈસાની એટલી એ હોય આમ તકલીફ, એટલે પછી થોડી આમ સાચવીને કરે. પછી વિચાર કોઈ મહેમાન આવે તો પછી ઘી વપરાશે એટલે આમ ઓછું આપણે. એટલે કે ખાવા પીવામાં કરકસર ના કરો. હજી કે કપડામાં તો કપડા એક જોડે ઓછા લીધા કે ચાલે. એટલે આ લોભ જે છે ને, જરૂરિયાત હોય ખાવા પીવામાં જરૂરિયાત હોય ને છતાંય કે હવે ચાલશે ના વગર કે આ તો બહુ મોંઘું છે ના લેવાય કે. પણ જરૂર હોય તો મોંઘું હોય કે સસ્તું લેવું તો પડે ને. એટલે ભાઈ ત્યાં એને લોભ ઊભો ના થાય. એ તો લોભ ઊભો થાય. એટલે કે મહાત્માઓ કેવા હોય કે લોભ ના હોય, કરકસર હોય. એટલે કે ખાલી જરૂર ના ખાલી દેખાડો ના કરે. પછી એમ એ ડ્રેસ પછી બીજા 15 લઈ આવે તો કે એ ત્યાં કરકસર કરાય, એને લોભ ના કહેવાય. એટલે લોભ આમ પાછો બધી રીતે હોય. પૈસાનો લોભ એવું નહીં, માનનો લોભ હોય. એટલે કે એને જ્યાં જ્યાં સુખ માનેલું છે એ બધા સુખ ભોગવી લેવાનો લોભ. ખ્યાલ? તમે નક્કી કર્યું મારે આવી ગાડી લાવી છે, એ જમાના પર મર્સિડીઝનું હોય એમ કે મર્સિડીઝ લાવી છે તો તમને કોઈ પણ રીતે મર્સિડીઝ મળે ને અંદર આનંદ થઈ જાય. તો કે સુખ ભોગવી એટલે લઈ આવો ખરા, પછી પેલા લોભને લઈને બહુ વાપરો નહીં. કાઢો બીજી ગાડી, સમજે, કાઢો બીજી ગાડી. આવું બધું હોય, પ્રકૃતિ અંદર કામ કરે. લઈ આવે બધું દેખાવ હોય મૂકી એટલા માટે છે પછી થાય ખરું આમાં એવરેજ ઓછી આવે છે, આમાં મેન્ટેનન્સ વધારે આવે છે, પેટ્રોલ મોંઘું આના ટાયર બહુ મોંઘા પડે છે. પેટ્રોલ મોંઘું થઈ ગયું છે. એટલે એ બધું રહે ને. એટલે ઘણા કે ને if you buy Rolls Royce you don't worry about the average કેટલી મળવાની the don't buy. એટલે એવું થાય લીધી હોય રોલ્સ રોયસ પછી બીજી ગાડી વાપરતો હોય તે જેક પર ચડાવી દીધી હોય. પછી હું પૂછ્યું ને કે હમણાં કે ત્યાં ગયા છે, ઇન્ડિયા ગયા છે, 3-4 મહિના આવવાના ને એટલે કે ઉપર ચડાવી દીધી. કહું મહિનામાં એકાદ દિવસ આમ શું વાપરે કર્યો
ના કે એ તો આવશે પછી કરશું સમજે એટલે ઉપર કવર ઢાંકી દીધું હોય. હવે આમ આપણે જોઈએ તો 4 મહિના ગાડી પડી રહે તો એને અસર તો થવાની જ ને. થાય છે. અને તમે જે મૂડી રોકી એનું બધું થવાનું તો ખરું જ ને. અને તમે વાપરો કે ના વાપરો એની પ્રાઇસ તો ઓછી થવાની જ ને. પહેલે શું થાય કે ના આ મોંઘી ગાડી બહુ વાપરવી નથી. અને લાફો હોય કેવો હોય, લાફાપણું હોય ને એને સગવડ ના હોય તો એ લઈ આવે અને પાછળ રોપ બધા ત્યાં ગાડી લઈને જ જાય. પછી ગાડી એ પાર્ક કરે કે પેલો ઘરમાં બાય બાય કરવા તો એને દેખાય કે આ ગાડી છે, દૂર ના કરે, દેખાય ને. લાફા પણ આપણે ખબર લાફા પણ મને તો ફર્સ્ટ ટાઈમ ખબર, અમને ના આવડે. ચરો તો નસો લાફા પણ લાફા ઓછું પણ આપણે ઇન્ડિયા બોર્ન થયા આફ્રિકા વાળા ને બધા એ ગુજરાતી દાદાને લીધે આવડી ગયું. એટલે લાફા પણ એટલે આમ છૂટથી વાપરે. એની પાસે ના હોય તો વાપરે. શો ઓફ છે. એના હાથમાં ટકે નહીં. એને આપ્યા એટલે વપરી જાય તા. એટલે આજે કર્કશવાળો છે ને એને હોય કે ભાઈ આ મારી પાસે આટલા જ છે ને આટલામાં કરવાનું છે એટલે એ થોડું મેનેજ કરે. પછી પેલો પાછળથી ગૂંચાય કે સારું આને કેમ કહીને પૈસા આપીશું, કેમ કહીને આપીશું, પાછળથી ગૂંચાય. એટલે આ વણિક પ્રકૃતિ હોય ને એ પહેલેથી બધી ગણતરી કરી લે પહેલેથી. એટલે એને કેવું હોય કે 1000 પણ વાપરે. આપણને લાગુ પડે નહીં. હા તમે વાણિયા છો નહીં, પાછું મિનિટ આરામથી બોલો. મને કહ્યું શુદ્ધાત્મા. ના મને થયું કે તમે બધા શુદ્ધાત્મા થઈ ગયા હું વાત કરાયો. being calculative in a way કે તમે overspend બી ના કરો. તમે સમજો આ વણિક પ્રકૃતિ હોય ને તો કામ પ્રસંગમાં કોઈ પણ પ્રસંગમાં ધાર્મિક કે સોશિયલ પ્રસંગમાં 1000 પણ વાપરે ને તો એની ગોઠવણી એવી હોય કે 5000 જેવું દેખાય. એટલે એના માટે એટલું બધું ઝીણવટ બધી ગોઠવણીમાં જાય. અને આ પેલી પટેલ પ્રકૃતિ હોય તો એને એટલું માન પોસાય ને એટલે 1000 જગ્યાએ 5000 વાપી નાખે. ખ્યાલ? બંનેમાં પ્રકૃતિ જ કામ કરે. પેલી વણિક પ્રકૃતિ ને આ પેલી પટેલ પ્રકૃતિ થોડો ફેર પડે ને. અને આપણે તો એ પ્રકૃતિ પાલ થઈ ગયા ને એટલે મને એમ કે તમે બધા શુદ્ધાત્મા છે એટલે વાત કરું. આપણે આપણી વાત કરીએ. એ હસતા હતા કે ટેસ્ટિંગ કરતા હોય ખરેખર શુદ્ધાત્મામાં જો કે પાછા વાણિયા થઈ ગયા. મને એક જણાએ પૂછ્યું હતું કે કઈ જાતનો વાણિયો છે? મને નથી ખબર કઈ જાતનો વાણિયો છે. એટલે કઈ એટલે પેલો દેરાપંસી હા, એવું એ તો નહીં, બરાબર. એમ જ કે તું વાણિયા જેવો હોય. વર્તાવ નથી તમારા લોકોનો. આ પ્રકૃતિ કે બધાની જનરલાઇઝ છે ને, it doesn't apply to everyone. બધામાં એક્સેપ્શન તો હોય જ ને. બધાની પ્રકૃતિ જુદી હોય. આમ કેવું છે વર્ષો પહેલા એવું હતું કે વણિક પ્રકૃતિ હોય ને હા. તો આખી કાસ્ટનું તમે જો ને એક સરખી પ્રકૃતિ હોય. હવે ઘરમાં વાણિયા હોય ને તો કોઈ 2 જણની પ્રકૃતિ વણિક હોય, કોઈની પાછી ક્ષત્રિય પ્રકૃતિ એવું બને. એટલે હવે એવું નથી રહ્યું. હવે બધું પેલું થઈ ગયું, ભેળસેળ થઈ ગયું. પહેલા તો આમ કે એનું ખાનદાન જોઈ લે કે એના બાપા અને દાદા કેવા હતા, એટલે કે છોકરો એવો જ હશે. બહુ જ હશે. અને અત્યારે તો 2 ભાઈઓ હરખા નથી. એટલે એ બધું આખું ચેન્જ થઈ ગયું. હા પણ આપણે ઓલો પ્રશ્ન પૂછેલું કે
એક અવતારી થવા માટે કેવું હોવું જોઈએ અને એના લક્ષણ કેવા હોવા, કેવો પુરુષાર્થ હોવો જોઈએ? એવું છે કે એક અવતારી ક્યારે થવાય? સિમ્પલ વાત છે. હું સિમંદર સ્વામી બહુ ભક્તિ કરું તો થઈ જાય એવું બધું નથી. કેટલાકને શું થાય કે ભાઈ આ સિમંદર સ્વામી ભક્તિ કરી, એમની માળા ફેરવી, એમની આરતી કરી, આમ કરીએ એટલે એમની સાથે ઋણ બંધાય, અને એમની સાથે ઋણ બંધાય એટલે આપણે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં જેનો મન વચન કાયનો એકાત્મ તૂટી જાય ને એ અહીંયા આવે પાછો. હા, એટલે એની પાસેનો સિદ્ધાંત કયો છે કે મન, વાણી અને કાયનો એકાત્મ યોગ ઊભો થાય. હવે એકાત્મ યોગ ક્યારે ઊભો થાય? તો કે આ નવ કર્મની ભાવના કરે ને એટલે એને વ્યવહારમાં આ નવ કર્મોથી વિરુદ્ધનું કંઈ પણ થાય તરત દેખાય. હવે દેખાય ને જાગ્રત હોય તો ધોઈ નાખે. તો એ જાગૃતિ કાચી હોય તો માર ખાય, પણ દેખાય છે ને એટલે પછી છૂટો રહે. અને આમ જે સ્ટ્રોંગ હોય ને તો વિરોધ પાર્ટી મારે. વિરોધ પાર્ટીમાં કે આ પહેલી કરમ બોલીએ કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. આ જે બોલે ને અને આ ભાવના કરે એનાથી જાણતા જાણતા કોઈનો અહંકાર દુભાયો એટલે તો તને ખબર પડે. અને આ બોલતો જ ના હોય એને ખબર જ ના પડે. એટલે ઇન શોર્ટ કહેવા શું મારું, દાદાની આજ્ઞામાં રહે ને ત્યારે એકા અવતારી થાય. આ સિમ્પલ વાત છે. એકદમ સિમ્પલ વાત કે આ 5 આજ્ઞામાં રહે તો કે આજ્ઞામાં 50% વધારે રહ્યો ને એટલે એકા અવતારી થઈ જાય. આપણી સિન્સારિટી છે ને, આપણી સિન્સારિટી છે ને કે આજ્ઞામાં રહેવું છે ભાઈ, નક્કી પણ તો છે કે આજ્ઞામાં રહેવું છે. આપણને કંઈક વ્યવહારમાં ખોટ જતી હોય એવું થાય કે આજ્ઞામાં છોડ, હમણાં આજ્ઞા મૂકો બાજુ, એને બરાબર ચોપડાવી દઉં, બતાવી દઉં, હિસાબ પતાવી દઉં, પછી પાછા આજ્ઞામાં આવી જશું. અરે એ તો પ્રતિબંધ કરી લઈશું કે પછી ગમે ત્યારે થાય? ક્યારે એવું ના થાય. સમજાય? તમારે કોઈ જો ઝઘડો થયો હોય અને તમને અંતર બરાબર થાય કે આ શું સમજે મનમાં, એટલે હમણાં મૂકો ધ્યાનને બાજુ એક બધા બરાબર લેફ્ટ રાઈટ લઈ નાખો, પછી બધું ધ્યાન એપ્લાય કરી દઈશું, આગળ એપ્લાય કરી દઈશું, પ્રતિરોધ કરી લઈશું, જોઈ નાખશું, માફી માંગી લઈશું. એવું ના, એવો ક્યારેય વિચાર ના આવે. તમને અંદર નિશ્ચય થઈ ગયો મારે આજ્ઞામાં જ રહેવું છે. તમે આ એક વસ્તુ થઈ. હવે શું, જેટલું તમે આજ્ઞામાં રહો એટલું આ એકા અવતારી પાણી નજીક જાઓ તમે. સમજે? જેટલું આજ્ઞામાં રહ્યા તો કે આજ્ઞાવાળો ભાગ એટલો પાકો થતો ગયો એટલું એકા અવતારી પણ પાકું થતું. તો કે હવે આ કહે છે કે આ એકા અવતારી થઈ ખાતરી કેવી રીતે થાય? એની ખાતરી કેવી રીતે થાય? તો કે જે આજ્ઞામાં રહેતો હોય ને એને અંદર નિરાકુરતા રહે. નિરાકુરતા એટલે ગમે એવા સંજોગો હોય ને એના અંદર શાંતિ હોય. તો કઈ વાંધો નહીં, આપણે વાંધો નહીં. નિરાકુરતા એટલે શું કે આ સંસારમાં બધાને આકુરતા અને વ્યાકુરતા હોય કે ના હોય? એટલે દાખલો આપું તો દાદાજી દાખલો આપતા ને કે ઘરમાં નોકર હોય અને ટ્રેમાં પાણી લઈને આવ્યો અને હાથમાંથી ટ્રે પડી જાય, બધા મહેમાનો બેઠા હોય
એટલે મહેમાનોની સામે કશું બોલે નહીં, પણ અંદર કેટલું બધું ચાલતું હોય, તો કે અંદર આ ચાલતું એને આકુળતા કહેવાય. અને મહેમાનો જાય એટલે બહાર વાણીથી બોમ્બ ગોળા ફૂટે એ વ્યાકુળતા કહેવાય. એટલે આપણા મહાત્માઓને આ આકુળતા વ્યાકુળતા વાળો ભાગ પતી ગયો, સમજે? એટલે બધા સંજોગોમાં એના અંદર નિરાકુળતા હોય. એટલે ક્યારેક આમ પેલું ઉગ્ર થઈએ જાય ને ક્ષણિક થઈ જાય. તો પાછો અંદર જાગૃતિ ફરી વળે, પાછો શુદ્ધાત્મા થઈ જાય. એટલે નિરાકૃતા રહે. એટલે એનું ખબર કેવી રીતે પડે કે તમારે એરપોર્ટ જવાનું હોય, ફ્લાઇટ પકડવાની હોય, આ ઇન્ડિયા જો ફ્લાઇટ પકડવાની છે, તમને ખબર છે કે 3 કલાક પહેલા પહોંચવાનું, એટલે એ રીતે તમે વહેલા નીકળો છો, પણ રસ્તામાં ટ્રાફિક જામ ને બધું છે, તો ત્યાં તમે 3 કલાક એટલે કલાક પહેલા જ પહોંચો, તો પછી શું થાય? પણ ફ્લાઇટ તો હજી ગઈ જ નથી. કલાક પહેલા ચેકિંગ કરી લેવું પડે ને security. એટલે હજી ફ્લાઇટ ગઈ નથી, તો પણ શું થાય? હવે ફ્લાઇટ મળશે નહીં મળે, આમ છે તેમ છે, એ વખતે પેલું વ્યવસ્થિત બોલે જ નહીં. એટલે એ વખતે આ વ્યવસ્થિત હાજર થાય અને અંદર શાંતિ હવે પડશે, હવે દેવાશે, શું થાય? અમારે 4-5 વર્ષ પહેલા અને 6-7 વર્ષ પહેલા કેલગરીથી મારે લંડન જવાનું હતું. કેલગરીથી લંડનની ફ્લાઇટ, અને અમે જ્યારે ત્યાં હતા ને એ ભાઈના ઘરેથી એરપોર્ટ પર ડ્રોપ કરી 10 જ મિનિટ લાગે. અને પેલું સિક્યોરિટી વાળી લાઈનો ના હોય. તો પેલા ભાઈ કહે કે આમાં થોડું કામ થઈ જાય, પેલા છોકરાને કે સ્કૂલ લેવું, એટલે કે આપણે કલાક પહેલા પહોંચીશું ને ચાલશે, અહીંયા કંઈ શું વાંધો નહીં. તો કંઈ વાંધો નહીં, પણ કલાક કરતાં કરતાં એને જ્યાં એને ખાલી અમે પહોંચ્યા ને ત્યારે 45 જ મિનિટ બાકી હતી. 45 મિનિટ. એટલે હું કાઉન્ટર પર ગયો તો પેલી છોકરી હતી, મને કહે કે ફ્લાઇટ ઇઝ ક્લોઝ. એટલે હું સમજી ગયો ફ્લાઇટ ઇઝ જસ્ટ ક્લોઝ, સ્ટીલ ઇટ ઇઝ ઓન ધ ટાર્મેક, ગેટ ઇઝ ઓપન. એટલે કે તમારે જો તમે હેન્ડબેગ લઈને જઈ શકો, આ ચેકિંગ બેગ નહીં જાય. એટલે મેં જોયું, but still 45 minutes are there. You know, it is for domestic flight. Yours is international flight. You have to come 1.5 hours before. Oh, really good. Oh, it's by this table. So you just check. If it is possible, you take it. And check કર્યું. તો નાખી દો. હેન્ડબેગ ચેકિંગ બેગ નાખી દીધું. મને કહેવાય તમે જતા વાળા હેન્ડબેગ નાખી દો. હેન્ડબેગ જતા વાર લાગે ને, હેન્ડબેગ લઈને જવાનું શીખવે બધું, એટલે કે હેન્ડબેગ નાખી. એટલે પણ છે ને આ જ્ઞાનને લઈને તમને અંદર શાંતિ રહે, ઠંડક, નિરાકુરતા. એ તો શું થાય કે જે પેલા મને મૂકવાને એના માટે મને એના જ દોષ દેખાય કે આને મોડું કર્યું. મેં કહેલું કે આપણે આ 1.5 કલાક પહેલાં જવાનું હોય, એના ને કશો વાંધો નથી, આ તો નાનું એરપોર્ટ છે, આમ છે તેમ છે. એટલે આ બધાની આપણે બધાને બ્લેમ કરીએ, બધા દોષિત દેખાય. અને આ નિરાકુરતા હોય ને કોઈનો દોષ દેખાય નહીં. હવે થવાનું છે તો વ્યવસ્થિત બહાર તો થવાનું નથી ને. ફ્લાઇટ પકડાવાની છે કે નથી પકડવાની તો વ્યવસ્થિતમાં શું છે આપણને ક્યાં ખબર છે? પણ આપણે જે અનઇઝી કરી નાખે ને, તો કે આ તો જ્ઞાન રાખો ને નિરાકુરતા રહ્યા કરે. હવે બીજાને બ્લેમ કરો કે ફ્લાઇટ મળી જવાની, અને એવું નથી કે તમે શાંતિ રાખી એટલે ફ્લાઇટ મળી જ જશે. પણ છેક સુધી પ્રયત્ન કરવાનો નથી કરવાનો. શાંતિ રાખેલા જતી રહેશે એવું નહીં. હા, શાંતિ રાખે જતી રહેશે એવું નથી, અને મળી જશે એવું નથી. છે બધું વ્યવસ્થિત ના. એટલે
આવા હવે એ જે હતી ને ત્યાં કાઉન્ટર પર આગલા જ વર્ષે હું ગયો ને તો બધા ઇન્ડિયાથી જાય ને બધા બબે ચેકિંગ બેગ હોય ને બધું હોય તો મારી એક જ ચેકિંગ બેગ હતી એટલે હેન્ડબેગ હતી. તો મને કે નો મોર બેગેજ ના નો ઓનલી વન એટલે પછી આમ જોયું વાય યોર સરપ્રાઈઝ ઓકે ઇન્ડિયન પીપલ દે આર હેવિંગ ઓવર બેગેજ યુ કેન ગીવ મી ડિસ્કાઉન્ટ હવે એ છોકરી આપણે બીજા વર્ષે ભેગી હતી એમ તો હું મોડો પડ્યો હતો તો જો એને કરી નાખ્યું એટલે આ શું એ સંજોગો જોવાના છે આપણે પહેલેથી ડિસિઝન લઈ લઈએ ફાઇનલ ડિસિઝન કે આમ 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 આપણે રિલેક્સ રહેવાનું અને કઈ એવા સંજોગ આવે ને ફ્લાઇટ જતી તો કે આપણો મોક્ષ જતો રહે છે તો એને હાલી જવાનું હોય હા ને એ પણ આપણો હું શું કહું છું 250 પાઉન્ડ જાય પણ મોક્ષ થોડો જતો રહેવાનો છે એવું કહું હા એટલે આપણે નિરાકુરતાથી રહેવું પડે ને એવું કહેવાનું એ તેવા કેટલા બાજુ જતા રહે ઇન્ડિયામાં ગવાનું માદા પડો તો ના જતા રહે ત્યાં કશું બોલો ત્યાં કશું ના બોલે પછી કોઈ ડૉક્ટર બહુ સારું હતું કે બહુ સારું પતાય બહુ સારું હતું એટલે આ બધું આવું હોય એટલે ખ્યાલ નિરાકુરતા એ નિરાકુરતામાં છે ખબર ક્યારે પડે એટલે આપણે એકાવતાઈ થશું તો કે નિરાકુરતા રહે આપણને નહીં તો નાની નાની વાતમાં આપણે ડિસ્ટર્બ થઈ જાય ભલે જ્ઞાન હોય પણ ડિસ્ટર્બ થઈ જાય તો કે આ ડિસ્ટર્બ ના થાય હોય કે છે અંદર હોય કે પડશે હવે દેવાશે પટેલોને આવી જાડી ભાષા રાખવાની પડશે હવે દેવાશે હજી ક્યાં સામે આવ્યું છે હજી ફ્લાઇટ તો ગઈ નથી હજી પેલો સામાન ના લે પાછો મૂકે ત્યારે અમે તો અમેરિકામાં ઘણી વખત તો બેગ અંદર નાખ્યો તો અમે ના પાડી ના નથી નાખ્યું કારણ કે પછી પેલો આવે ત્યારે રાહ જોવી પડે પછી સુધી હેન્ડ પે પટ લઈને નીકળી જાય વજન હોય નહીં પછી હું ના કરું એ તો મને નથી આવ્યું ખાલી જ છે ગ્લાસ ક્યારનો જોજો કરવું અંદર પાણી નથી ઠંડુ લઈએ હા હા ઠંડુ જ આપે તમને રૂમ ટેમ્પરેચર ના ના ઠંડુ જ જોઈશે ક્યારે એમાં નહીં આમાં એ નારિયેળ સોરી ભરત અરે આપણે ખાલી આ લાઈટની વાત કરીએ આટલું સિરિયસલી નહીં લેવાનું તમારે લાઈટ નહીં કહો મારી ભૂલ જ નથી પાણી મૂક્યું જ નતું અને કે રાગીણીએ મોકલે એની ભૂલ છે મારી ભૂલ નથી આવો એને કરતા જોયા આગળ આવી તો બોલવાનું આવો જય સચ્ચિદાનંદ જય આને પોપટ મસ્તી કહેવાય કોઈ નથી રહેતું કુસુમ અહીંયા છે તારી એકાવતારી તારો પ્રસાદ હોય હાજી એટલે એકાવતારી આપણે ઘણું બધું સાંભળીએ ને તો આપણો પેલો ડાયવર્ટ થઈ જાય
એટલે ઇન શોર્ટ શું પકડો કે આપણું કામ શું છે હવે આ જ્ઞાન મળ્યા પછી 5 આજ્ઞામાં રહેવું મારું કામ છે. અને 5 આજ્ઞામાં રહીશ એના ફળ સ્વરૂપે, એના પરિણામ સ્વરૂપે એકાવતા એ થવાનું. એના પરિણામ સ્વરૂપે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું. તો પછી પરિણામ નક્કી કરવાનું કે અત્યારે કોઝનું સેવન કરવાનું? કોઝનું. એટલે આપણા માટે 5 આજ્ઞા એ પુરુષાર્થ છે. એ જ પુરુષાર્થ છે. હવે એ જ પકડવાનું હોય ને. પાછું કહ્યું ખરું, ભગવાને શું કહ્યું કે અન્નાય ધમ્મો અન્નાય તવો, આજ્ઞાય ધર્મ અને આજ્ઞાય તપ. પાછી બધું ખબર હોય કે આજ્ઞાય ધર્મ અને આજ્ઞાય તપ. બરાબર. એટલે આવી રીતે આખું એને પેલા આપણે પેલું પકડે મા તે એક બેન તો કહેતા હતા સત્સંગમાં, મા તો આજ અવતાર મોક્ષ જેવું છે. તો બેન ના જોવાય. ના કેમ જોવાય? મારે આજ અવતાર જેવું છે. હા, ના ગુડ ગોલ પણ કેવું છે કે આપણે કોઈ રિસ્ક લઈએ, કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈએ કે ના લઈએ, એવું આપણો કેલ્ક્યુલેશન તો હોય ને કે ભાઈ આમ આપણે સમજાય કે આજ્ઞા કેટલું મહત્વ ને આવી જબરજસ્ત આજ્ઞામાંથી કેટલું રહેવાય છે. દાદા એવું કઈ ના કે ભાઈ આવતા ના જોવાય. દાદા શું કે આ કાળમાં દેહના પૂતગલ પરમાણુ જેવા હોય કે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ શકે નહીં. બરાબર. દાદા કે આ જન્મમાં સ્પષ્ટ હોય દશા એટલે બહુ અઘરી છે. તો એવું એકાંતિક ના કે અઘરું છે, એ કે અમને થઈ છે પણ અમે તો કેટલાય ઋષભદેવ ભગવાનના વખતથી અમારું ફોકસ આની ઉપર હતું, ફાઇલ નંબર 1 ઉપર. એટલે બધું ચોખ્ખું કરી નાખ્યું એટલે અમને થઈ છે. તમને આ કૃપાથી ભરેલા માણસ સાથે મળ્યું તો અમારી કે રેવાય કરું પણ અમને થાય ને અમે આજ્ઞામાં જઈએ છીએ. આજ્ઞામાં એક્ઝેક્ટ થઈ જાય સ્પષ્ટ. ના પેલા આવું દાદા એકાંતિક ના હોય કે આજ્ઞામાં બરાબર રહો તો થાય કે પોઝિટિવ કઈને મૂકી દે. પછી ખબર પડે છે કે આપણું થઈ ગયું પછી ખબર પછી ખબર પડે ને તો બહુ મોટી જાગૃતિ કહેવાય. સમજાય? પછી ખબર પડે તો બહુ મોટી જાગૃતિ કઈ. પહેલા તો પછી ક્યાં ખબર પડતી હતી? પહેલા ભૂલો કર્યા પછી ખબર તો નથી પડતી, પણ ભૂલો કરીને એનું રક્ષણ કરતા હતા. એને પેલા પછી ખબર પડે એ તો સારું જ છે ને, બહુ મોટું સારું છે. હું તો કહું કોઈ પ્રતિક્રમણ ના કરતું હોય મને ખબર તો પડે કે આ ભૂલ થઈ, ભૂલ થવી ના જોઈએ, બહુ થઈ ગયું તારું, ટેન્શન ક્યાં લેવાનું. પછી આ જીવન આવે ને જઈને એટલે પછી પ્રતિક્રમણ એમને થાય પ્રતિક્રમણ કરી નાખવાનું, ધોઈ નાખવાનું, ચોપડા ચોખ્ખા કરવાનું, ચોપડા ચોખ્ખા પ્રતિક્રમણ કરે છે. દાખલા તરીકે હું પ્રતિક્રમણ કરું તો એ જીતુ કરે છે કે પેલો ઇન્ટર્ન ગવર્નમેન્ટ વાળો જે આવે છે એ કરે છે? પ્રતિક્રમણ કોણ કરે? જીતુભાઈ જ કરે. જે વચ્ચે જે છે ને પ્રજ્ઞા તો ખાલી એને બતાવે જો આ ભૂલ થઈ ના હોવી પડશે. પ્રજ્ઞા એને ચેતવે અને પછી જીતુભાઈ પોતે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રજ્ઞા એ તો આત્માનો ભાગ છે ને. હવે જો પ્રજ્ઞાને પ્રતિક્રમણ કરવાનું તો પછી તો આત્મા કરતા થઈ ગયું. સમજાય? સિદ્ધાંત. તો પ્રજ્ઞાનું કામ શું છે? લાઈટ આપવાનું. તમારી જ્યાં ભૂલ થાય ત્યાં લાઈટ આપે તો ભાઈ આ ભૂલ થઈ જાય, આવું ના હોવું ઘટે, કે તારે મોક્ષ જેવું છે ને તો આવો વ્યવહાર ન હોવો ઘટે. પણ બીજું કશું ના હોય. પછી જીતુભાઈને વાત માનવી હોય તો માને, ના માને તો ના માને, એ વિતરાગ. અને તમે એની વાત ના માનો
એટલે કે પ્રજ્ઞા નારાજ ના થાય, પ્રજ્ઞા ત્યાં ને ત્યાં જ રહે, ભાગી ના જાય, જતી ના રહે, કારણ કે વિતરાગ છે. પણ શું થાય કે તમારી ને પ્રજ્ઞા વચ્ચે એક આવરણ આવી જાય, એટલે પ્રજ્ઞાનું લાઇટ જે ફૂલ ફ્લેજ બહાર આવતું હોય એ ડીમ થતું જાય. એટલે લાઇટ ડીમ થાય પણ લાઇટ તો ફૂલ હોય, પણ ઉપર જે કવર મૂક્યું છે એને લઈને ડીમ થાય છે. એટલે પ્રજ્ઞા વિતરાગ હોય પાછી, અને બુદ્ધિ પક્ષપાતી હોય. એટલે એને લઈને અનંત અવતારથી બુદ્ધિનું સાંભળે. અને આ જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એ જે શ્રદ્ધા બેઠી, પાકી શ્રદ્ધા, એટલે આ પ્રજ્ઞા ખુલ્લી થઈ, પ્રજ્ઞા ખુલ્લી થઈ. અને આ પ્રજ્ઞા રહેવાની ક્યાં સુધી? જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. કેવળ જ્ઞાન ખુલ્લું થાય પછી એની જરૂર ના રહી, તો પાછી એક આત્મામાં સમાઈ જાય. આ દાદાએ બહુ મોટી શોધખોળ છે. પણ જુઓ આમ કેટલું એક્ઝેક્ટ આપેલું છે કે પ્રજ્ઞાનું જેમ આત્માનું કરતાપણું નથી, એમ પ્રજ્ઞાનું કરતાપણું નથી. ખાલી તમને ચેતવે કે ભાઈ જો આ ભૂલ થાય છે, પછી તમે ચેત્યા તો ઠીક છે, ના ચેત્યા તો એ કઈ લેવા દેવા નહીં. હા બોલો. એટલે કે આપણી બુદ્ધિને અહંકાર બહુ સ્ટ્રોંગ છે, એટલે પ્રજ્ઞા. હા, એટલે આમાં કેવું છે, બુદ્ધિની વાત સાંભળે ને એટલે પ્રજ્ઞા તરફથી દ્રષ્ટિ ખસીને એટલે પ્રજ્ઞાનું લાઈટ ઓછું થાય. એટલે આપણો તો શું પ્રજ્ઞાને સાંભળ કોઈ કંઈ પણ થાય તો કે આ પ્રજ્ઞા શું કહે છે જોવાનું. પ્રજ્ઞા શું કહે છે જોવું પડે ને. અને આપણે પેલું બુદ્ધિ પેલું નફો બતાવે ને, એટલે અનંત અવતારથી એ નફો જોઈ ટેવ પડી ગયેલી, એટલે પછી તરત એ તરસતા. એટલે પછી સિમ્પલ ભાષામાં એવું કીધું કે બુદ્ધિનું સાંભળે એટલે પૂતગલ પક્ષી થયો. પૂતગલ પક્ષી એટલે કે સંસાર પક્ષી, એટલે કે એનો સંસાર વધ્યા કરે. ને પ્રજ્ઞાનું સાંભળે એટલે પ્રજ્ઞા પક્ષી એટલે આત્મા પક્ષી થયો, એટલે એનો સંસાર ધીરે ધીરે વિલય પામતો જાય. કેવું સિમ્પલ કહી રહ્યા તમને સમજાય, ખરું સિમ્પલ જ છે, ના લાગે? સિમ્પલ જ છે. હું સવારે ગઈકાલના અમે એ જ વાત કરતા હતા, થોડું જ્ઞાન વાંચતી હતી ને પછી અમે વિચાર કરતા હતા, વાતચીત કરતા હતા. ત્યારે મેં કીધું જો આ કાળમાં આપણને દાદા મળ્યા મૂકું, આ કેટલું પુણ્ય ને કેટલા ભાવે કર્યા હશે ને, નહીંતર આ કાળમાં અને આ દેશમાં પાછા ઇન્ડિયામાં આપણે આ દેશમાં એટલે અમે એને ન ઘણી વાર સમજે પછી પૂછતી હોય એમ કે આ આપણે તો આ કાળમાં છીએ ને એક અવતારીનું ને એવું બધું એમ કે આજ્ઞામાં રહીએ તો મેં કીધું આપણે થઈ શકીએ. દાદાએ કીધું છે એટલે થઈ શકે, આપણે ન થાય. મેં ખરેખર થાય એવું જ જાગૃતિની બહુ જરૂર છે. દાદાએ કેવું સરસ કહે કે અમને 360 ડિગ્રી જ્ઞાન થયું, પણ આ પાંચમાનું શરીર ને એટલે કે એટલું પચાવી ના શકે, એટલે અમારું 4 ડિગ્રી બાકી. બાકી જો કે આ 4 ડિગ્રી પૂરી થઈ ગઈ હોત ને તો અમે તમને કામમાં ના લાગે, અમે સંપૂર્ણ વિતરાગ થઈ જાય તો તમને કામમાં ના લાગે. અને આપણે એમનાથી આગળ જવા છીએ, આ જ તારે મોક્ષ જોવું, ડાપણ ખબર પડે ને આમ. ઓ ચાલે ના 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 મારે મને કોઈ પાણી આપો છે, મારી પાસે છે. ના ના તો મને કોઈ ચાની દુકાન બંધ થઈ ગઈ હવે, એમ સત્સંગ ચાલુ થયો એટલે હવે બંધ કરી દે, હવે બંધ કરતા બધા પાસે પાણી.
અમે લોકો આ પ્રસંગોમાં આવું કરીએ. આ જન્મ જયંતિ હોય ને તો પેલી 8 વાગે શોભાયાત્રા હોય એટલે 8 વાગવા આવે એટલે પછી ચા નાસ્તો બંધ કરી દઈએ. પેલો કે સર થોડો તો પડ્યો છે, ચા પડી છે, એમ તો ભાઈ રવા દે ને હવે તો ચા આપ્યા કહીશ તો પછી પેલી બાજુ ના આવે ને. એ વાત સાચી. હવે ને હું જોબમાં મૂકવાનો હતો કે 3 વાગ્યા પછી બારણું નથી ખુલતું. Just in case. મોડા સાથી આવે છે લાસ્ટ એન્ટ્રી લાસ્ટ પાર્કિંગના એન્ટ્રી પ્રોબ્લેમ હતા ને. હું આ સાઈડ થી આવી બાંસગીરીથી. પછી મેં આ તમારું જોયું મેં એમ તમે through નથી આવ્યા? ના નથી પછી જરા ટર્ન અરાઉન્ડ પછી ના પણ અહીંયા પાક કરે. કેટલા વખતથી બંધ કર્યું એવું છે હા. અમુક અહીંયા બહારથી કેટલા વખત હતું. 12 થી 10 થી 2 10 થી 12. ઓ, અહીંયા પણ restriction છે. ના, અહીંયા નથી. Sorry. હા બોલો. આ પ્રજ્ઞાનું સાંભળે કે ન સાંભળે ઈ ભાગ ભાવો છે, એટલે હજી ભાવો કે છે એટલે વચ્ચે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ ખરી ને ઇન્ટ્રીમ એટલે બધો ભાગ રહેવાનો. પણ આમ ઇન શોર્ટ દ્વારકેશ તો રાખવાનો. દ્વારકેશ. એટલે આપણે શક્તિ જે માંગીએ એ દ્વારકેશને જીતું માંગીએ છે. હમ. બધું જ. બરાબર. એટલે આમાં શું છે કે પેલું પૂતગલ કે ને એટલે બાવો કેવું પડે. હવે દ્વારકેશ કીધું એટલે બિલીફારો ભાગ છે ને દ્વારકેશ તો શું થયું ભાઈ? બિલીફારા ભાગને શું કહ્યું? હવે આ શું જેટલું ઊંડું ઉતરીએ પછી શું થાય કે ભાઈ આ જ્ઞાન થયું પછી એ બાવો રહ્યો એક જ્ઞાની ભાવો રહ્યો તો શું કેવું ભાઈ? તો પેલા અજ્ઞાની ભાવો રહ્યો. પણ ટૂંકમાં ભાવો એટલે કયો ભાગ? માન્યતા વાળો ભાગ. માન્યતા વાળો તો કે આ દેહ ખાય છે ને પણ અંદર શું થાય? મેં ખાધું ઈ બાંધું એટલે કે આજે માન્યતા જે ઊભી થઈ એ ભાવ વાળો ભાગ. આ માથું દુખતું હોય પણ શું કે મારું માથું દુખે છે, જે માન્યતા ઊભી થઈ ને એ માન્યતા વાળો ભાગ એ બાવાનો ભાગ. કારણ કે આ તો આ પૂતગલ તો છે એને તો બીજું કઈ છે ને. પૂતગલે બીજું શું લેવા દેવા છે? પણ આ જે માન્યતા વાળો ભાગ એને લઈને બધા ભાવ. એટલે આ આખો જે ક્રિયા થાય એમાં શું થાય? અજ્ઞાની દશામાં મેં કર્યું, હું ઉઠ્યો, મેં નાસ્તો કર્યો, હું જલ્દી તૈયાર થઈ ગયો, હું ટાઈમસર જોબ પર ગયો, પછી આ થોડો ટાઈમ થઈ ગયો, હું જ્યાં જલ્દી ચાલ્યો, દોડતો ગયો, સમજે? આખો દિવસ કામ કર્યું. કામ એટલું બધું હતું કે લંચ પણ મેં કે 1-2 વાગ્યા પહેલા 3 વાગે કર્યો, બ્રેકે મોડો કર્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું. માન્યતા વાળો ભાગ. હવે તને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું તો એ માન્યતાનો ભાગ કે આખો ડિઝોલ્વ થયો નથી ને, કેવું જ્ઞાન થાય ત્યારે ને. એટલે વચ્ચે રહેવાનો ને, એ વચ્ચે રહે ખરો. હવે તો આપણે શુદ્ધાત્મા, આપણે કેટલા માથા ઉઠી અને આપણે પ્રજ્ઞાના પક્ષમાં રહે એટલે બધું આવી ગયું. પ્રજ્ઞાના પક્ષમાં એટલે બધું જ આવી ગયું. પછી કશું રહ્યું એટલું જોઈ લેવાનું કે પ્રજ્ઞાના પક્ષમાં રહે કે ના રહે. ભલે ને વ્યવહારમાં ગમે તેવું આવે, આપણે ખાલી કેવું કે ભાઈ ભૂપાભાઈ આવો વ્યવહાર તમને આવો ઘટે? તમને મોક્ષ જનાર આવો વ્યવહાર હોવો ઘટે? કે ના હોવો ઘટે. એટલું સ્વીકાર એટલે બહુ થઈ ગયું, આપણું કામ પૂરું થઈ ગયું. બહુ આપણે પાછળ નહીં પડવાનું, નહીં તો પાછું હેરાન કરી નાખે. બહુ પાછળ પડી ગયું. છોકરાઓને પાછળ પડે નથી બૂમો પાડતા, તો આ બૂમો પાડે પછી. એ વાત સાચી કે ભરેલો માલ લઈને આવ્યા છે એની અસર આપણને થાય, પણ ઘણી વાર એમ થાય કે આટલું બધું કોશિશ કરીએ તો આ ભૂલ કેમ પાછી કરી છે? એના જેવું છે. હા બરાબર છે. કેવું છે, ભરેલો માલ છે એટલે ભૂલ થાય છે, વાત સાચી. પણ જેવું તમને દેખાય છે કે આ ભૂલ થાય છે અને તમે વિરોધ પાર્ટીમાં બેસો તો બધો ફોર્સ તૂટે છે કે નથી તૂટતો?
આ પંખો ફરતો હોય ને સ્વિચ ઓફ કરીને ફરતો હોય, બેમાં ફરક તો પડે છે ને, એવો ફરક પડી જાય. એટલું આપણે જોવાનું કે આ પ્લગ કાઢી નાખ્યો છે કે પ્લગ નાખેલો છે, એટલે એને કરંટ બનતો બંધ થઈ ગયો, એટલે આપણું કામ પતી ગયું. પછી આપણે આમ થવું જ ના જોઈએ ને આમ છે તેમ છે નિશ્ચય કાચો બધું કરવા જઈએ તો માર ખાઈએ, ગૂંચાઈએ. એના કરતાં આપણે આ વ્યવસ્થિતમાં જે આવ્યું ખરું, પણ કે તમારી જાગૃતિ કેવી હતી એની વાત કરો કે જે થઈ ગયું તો પાસ થઈ ગયો, ભૂતકાળ થઈ ગયો, પણ તમારી જાગૃતિ કેવી હતી એ ડલ થઈ ગઈ. કઈ વાંધો હવે તો તમને સમજાયું ને, તો કે આ સમજાયું, તો કે હવે તો આપણે એની અગેન્સ્ટમાં ને, તો કે અગેન્સ્ટમાં આવું ના હોવું ઘટે, મોક્ષે ધ્યાન આવું હોવું ન ઘટે. તો કે આ દર્શન શુદ્ધિ થઈ ને એટલે આ દેખાય કે મોક્ષે જનારાનો આવો વ્યવહાર હોવો ઘટે કે ના હોવો ઘટે દેખાય. પણ લાગે આ તો કેટલું મોટું પદ થઈ ગયું ના થઈ ગયું. આ મોટા મોટા સાધુ આચાર્ય હોય કે શંકરાચાર્ય મહામંડલેશ્વર હોય ને, આ વસ્તુ ખબર ના પડે, આ વસ્તુ ખબર જ ના પડે. એટલે આ વસ્તુ હોય જ ને, એ વસ્તુ આપણને થઈ ગઈ, હવે ખાલી એને ખીલવવાની છે. આપણે શું આપણે બધું ચાલુ થયું ને, અભેદ દ્રષ્ટિ છે. આ કહું કે આત્મા સર્વભૂતે શું, તો આપણે બધામાં રિલેટિવ પણ ને રિયલ પોઈન્ટથી જોઈએ એટલે બધે આપણી નિશ્ચય દ્રષ્ટિ વપરાય કે ના વપરાય. નિશ્ચય દ્રષ્ટિ કે આપણે બધાની સાથે એક કે નહીં. અને આ પ્રકૃતિ જોઈએ તો પ્રકૃતિ બે ભાઈઓની એક હોય ખરી, કોઈ બેની પ્રકૃતિ સરખી ના હોય. એટલે કોઈ તુંડે તુંડે મતી બિંડા, તુંડે તુંડે મતી. તો પ્રકૃતિ એક ને ક્યારે જગત એક ના હોય, અભેદતા ના હોય. પણ આ શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ ને તો શુદ્ધાત્મા એ કરીને કે જીવ માત્રમાં શુદ્ધાત્મા છે, તો બધામાં એક જ છે ને, એક જ શુદ્ધાત્મા છે. ભલે અસ્તિત્વ જુદું છે, પણ એના ગુણ એની ક્વોલિટી બધું સરખું જ છે ને. તો કે આ શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈએ તો જીવ માત્ર એક જ છે, તો અભેદ દ્રષ્ટિ ખુલ્લી થઈ ના થઈ. પછી આપણને એ પેલો સાપ હોય ને તો અંદર જાગૃતિમાં રહે કે ભલે સાપ છે પણ શુદ્ધાત્મા ખરા કે નહીં. કે આપણને મુસલમાન માટે દ્વેષ હોય તો મુસલમાન હોય પણ અંદર ભગવાન છે કે નહીં, શુદ્ધાત્મા છે કે નહીં. ઇવન ટેરરિસ્ટ હોય તો રહે કે ના રહે કે ભાઈ આ ટેરરિસ્ટ છે પણ આફ્ટર ઓલ તો શુદ્ધાત્મા છે. એટલે કે આ વનનેસ વિથ ધ હોલ વર્લ્ડ, આ અભેદ દ્રષ્ટિ એની શરૂઆત થઈ ગઈ જેવું આ જ્ઞાન મળ્યું. એટલે જે આ વસ્તુ કોઈની પાસે ના હોય, આ બધા ખાલી બૂમો પડે, વાતો કરે, આદર્શ વાતો કરે, આઈડિયલ વાતો કરે કે બધા એક, નો ડિસ્ક્રિમિનેશન, કલર, કાસ્ટ, ક્રીડ, આવી બધી વાતો કરે, પણ અંદર રહે કે ના રહે, કે અંદર રહે. પણ પ્રકૃતિ અલગ છે, એક કેમ ના થાય? પણ આ એક ગામના અને એક જ ઘરના બધા ભાઈઓ બહેનો સરખા નથી હોતા, તો આ બધા કેમ ના સરખા હોય? એટલે પ્રકૃતિ એ કહીને તમે એક જોવા જાઓ તો તમારી જોવાની જ ભૂલ છે, એવું ક્યારેય બને જ નહીં. અને આ નિશ્ચય દ્રષ્ટિ કહીને એક થાય. બીજું મોટામાં મોટું શું છે આપણા મહાત્માઓને કે એને નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થઈ હોય. જેમ જેમ વ્યવસ્થિતની આજ્ઞા વાપરે તેમ તેમ આખું જગત નિર્દોષ દેખાવાની શરૂઆત થાય. તો કે આ નિર્દોષ દ્રષ્ટિ દેખાવાની શરૂઆત થઈ, અને આ નિર્દોષ દ્રષ્ટિ જ્યારે સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ થઈ જાય એટલે એ ભગવાન થયો કહેવાય. કારણ કે ભગવાનની સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ હોય. સમજે? આવું છે આખું. એ તો શરૂઆત થઈ ગઈ ને. તો કે આ બે જ વસ્તુ જોઈએ, અભેદતા અને નિર્દોષ દ્રષ્ટિ. એટલે આ બે વસ્તુ આવી એટલે મોટું કામ થઈ ગયું. એટલે આપણું એ રીતે કામ થઈ ગયું. એટલે લઈ લે કાત પંચાવત
કેટલું મોટું આશ્ચર્ય હતું સાચે. આમ જેમ જેમ વિચાર કરીએ ને એમ આપણને એમ થાય કે આપણને શું પ્રાપ્તિ થઈ છે, શું પ્રાપ્તિ થઈ છે. આખો દિવસે આમ આપણે અહોભાવ થાય. હા હું ઘણો જ થયા કરે એમ થાય કે આ કાળમાં આપણને આવું મળ્યું, આ કાળમાં આપણને દાદા મળ્યા. આપણને દેખાય આપણે કેટલા પુણસારી છે. પુણ્યશાળી, હા એમ એટલે એટલે અને પછી અલ્ટિમેટલી એ દાદા ભગવાન માટેનો અહોભાવ જ હા થાય. બસ. જોવું છે? દાદા તમને પૂછવું છે, એક મિનિટ હમણાં પ્રશ્ન. હા. હા બોલો. જોવું ને જાણવું એ સમજાવો ને. જોવું ને જાણવું. જોવું એટલે સામાન્ય ભાવે. આવી રીતે દેખાય એ જો. હા એટલે અત્યારે જે દેખાય ને એ આંખથી દેખાય. હા આંખથી. હા અને અત્યારે જે જાણ્યું ને આ જે કહીએ ને એ બુદ્ધિનું. બુદ્ધિથી જાણી ના જાણે કે હવે આ ટેબલ ફેન છે કે આ મોબાઈલ છે કે આમ છે, બુદ્ધિથી જાણે કે ના જાણે. હવે આત્માથી જોયું જાણ્યું એટલે શું છે? જે જોવું જાણવું એનો સ્વભાવ છે. જ્ઞાતા દ્રષ્ટા એટલે આ આત્મા છે એ બધા દ્રશ્યોનો દ્રષ્ટા છે. તો કે આ દ્રશ્ય કેમ કે ઊભા થાય? તો કે આ જગતમાં જે બધી અવસ્થાઓ ઊભી થાય છે, અવસ્થાઓ, એ અવસ્થાઓ ઊભી થઈ તો કે શું થયું? એ દ્રશ્ય બન્યું. એટલે એને એ બધા દ્રશ્યોના તો કે આવી અવસ્થાઓ કઈ એક જ છે? તો કે અનંતી અવસ્થાઓ છે. અને પાછી એ અવસ્થાઓ બધી કેવી છે? નિરંતર બદલાયા કરે. એટલે દ્રશ્યો કેવા થયા? અનંત થઈ ગયા. એટલે ભાઈ કહ્યું કે અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એવું આ જ્ઞેય એટલે શું? કે આ જાણવા યોગ્ય. તો કે આપણને ના ખબર પડે કે ભાઈ આ શ્રીમંત દસાઈનો ફોટો છે એટલે શું થયું? એ જ્ઞેય થયું. આ લાઈટ છે તો કે જ્ઞેય થયું. આ સોફા છે તે જ્ઞેય થયું. તો આવા જ્ઞેયો પણ કેવા? યુનિવર્સમાં, બ્રહ્માંડમાં અનંત હોય. તો કે આ બધા જ્ઞેયો તો કે આપણા આત્માનું કામ શું? તો જ્ઞાતા દ્રષ્ટા એટલે જ્ઞેયોનો જ્ઞાતા થાય અને દ્રશ્યોનો દ્રષ્ટા થાય. એટલે કે દ્રશ્યો પણ અનંતા અને જ્ઞેયો પણ અનંતા. એટલે પછી તો કે અનંતા જ્ઞેયો ને અનંતા દ્રશ્યો તો શું થઈ જાય? બધું કે ખોઈ જાય કે આત્મામાં? તો કે ના, અનંતા દ્રશ્યોને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. તો કે જોવું અને જાણવું, અનંત જ્ઞાન અને અનંત દર્શન એ આત્માનો ગુણ કહેવાય. ગુણ કેવો ગુણ? તો ઇનહેરન્ટ નેચર. ઇનહેરન્ટ એટલે શું કહેવાય? કાયમ આ કાયમ કાયમ એટલે વસ્તુનો ગુણ કહેવાય. વસ્તુનો ગુણ. સંકળાયેલા વસ્તુનો ગુણ. સ્વાભાવિક. હા, સ્વાભાવિક ગુણ. સ્વાભાવિક ગુણ એ પરફેક્ટ છે. સ્વાભાવિક તો કે સ્વાભાવિક ગુણ કહેવાય. સમજે? અને આપણે જોઈએ ને તો બધાની આંખો જુદી જુદી હોય. કોઈને દૂર સુધી દેખાય, કોઈ થોડે સુધી દેખાય, કોઈ નજીકનું દેખાય, કોઈ નજીકનું ના દેખાય. તો કે આ સ્વાભાવિક ગુણ નથી, પૌદ્ગલિક ગુણ છે. અને પેલું આ બધા દ્રશ્યોમાં આ બધી અવસ્થાઓ. હવે આત્માનો સ્વભાવ કેવો છે? એનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ. એટલે સામે કોઈ પણ જ્ઞેય હોય, દાખલે કેરી હોય તો આપણે જોઈએ ને આપણી આંખથી તો આપણને કઈ દેખાય, કહીએ ખરે કે કેરી છે, તો આપણને તો આનો જે ફ્રન્ટ ભાગ હોય જ આગળથી દેખાય ને. સમજે? આત્માને જે જુએ ને એની આખી અવસ્થા દેખાય. એટલે એને ચારે બાજુથી બધું જ દેખાય. અને જાણવાનું કેવું હોય? જાણવામાં
એ જ્ઞેયની અવસ્થાઓ દેખાય. એટલે એનું જેમ MRI કે બધા ક્રોસ સેક્શન કર્યા હોય તો અંદર બહાર બધું કેવું છે શું છે કમ્પ્લીટલી જાણી લે. સમજાય? તો કે જાણે કેવી રીતે? તો કે જેવું સામે જ્ઞેય હોય એ પ્રમાણે જ્ઞેયાકાર થઈ જાય. તો કે આત્મા કેરીને જુએ ને જાણે કેવી રીતે? તો કે કેરી એ જ્ઞેય કહેવાય. એ જ્ઞેય પ્રમાણે જ્ઞેયાકાર થઈ જાય અને જ્ઞેયાકાર થઈ અને એને જેમ છે તેમ જાણે. જાડી ભાષામાં કે બહારથી અંદરથી બધું જાણે, પણ આમ કે જેમ છે તેમ જાણે. પછી ચીટકી રહે તો કે ના, પાછી એનો જ્ઞેય બદલાયા જ કરતા હોય. જે પાછી નવું જ્ઞેય આવે તો નવી એવી અવસ્થા આવે. એટલે આત્માની અવસ્થા ના કે પણ પર્યાય હોય, કારણ કે બહુ સૂક્ષ્મ હોય ને એટલે એને પર્યાય કહે. અને આ ચશ્મા અહીંયા પડ્યા હોય એ અવસ્થા કહેવાય. પાછું આમ લઈને આમ લઉં તો પાછી અવસ્થા બદલાય, પાછું આંખે પેલું પાછી અવસ્થા બદલાય ને. તો કે આ બધી સ્થૂળ અવસ્થાઓ હોય અને આત્માની એકદમ સૂક્ષ્મ અવસ્થાઓ હોય એટલે એને પર્યાય કહેવાય. અને આ પૌદ્ગલિક બધી અવસ્થાઓ એને અવસ્થા કહે. ગ્રોસ લેવલે હોય તો અવસ્થા અને સટલ લેવલે હોય તો પર્યાય. સમજે? ક્લિયર ને? તો લઈ આવો પાછું. હા, ચાલો. આવું પૂછી લેવાનું. એટલે એટલી બધી આમ શક્તિ કે ભાઈ આખું જ્ઞેય ને આખું ઇનસાઇડ આઉટ બધું આખું. હા, એટલે એ અનંત જ્ઞાનવાળી જે શક્તિ છે ને એ રીતે મને દેખાઈ જ જાય અને એમાં મહેનત ના હોય. જોવા જવામાં મહેનત ના હોય. સમજાય? આપણે ઉપયોગની ગોઠવણી થઈ મહેનત થાય, આપણે પુરુષાર્થ થાય ને એ જાગૃતિ ત્યાં કોન્સન્ટ્રેટ કરવી પડે. એને એવું ના હોય, એને સહજ હોય. એટલે ઇનહેરન્ટ નેચર કહ્યું. ચાલતા કયું પદ લેજો? વાણિજ્ય જય સચ્ચિદાનંદ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મુક્તિ નથી જોતી વેશને જાત, મુક્તિ નથી જોતી દ્વેષને દ્વાર, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોર માએ પ્રગટે સુવાસ, હાથિયા ધોર માએ પ્રગટે સુવાસ, જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માગ, શ્રુત જ્ઞાન અનુભવના સાથિયાની માગ, બહુ દિશે નાચી ઉઠે આત્મન સજાગ, ચહુ દિશે નાચી ઉઠે આત્મન સજાગ, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ,
પુંડાવસર પીણી ધીટ આશ્ચર્યકાળ અસંયતિ પૂજા સુષુમ્ણ શ્વાસ સતયુગના દર્શન કળી કાળમાં પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ ભક્તિ આંદોલન મંદિર ને દ્વાર ઘટ ઘટની દિવાળી આત્મદીપમાળ મુક્તિ નથી જોતી વેશને જાત જ્ઞાની ને આધીન પરમ મોક્ષધામ રાગ દ્વેષ બીજ ને પ્રજ્ઞાધારી સમૂળ ઉખેડી નિંદી રહે પૂતગલની કરામત રમણામાં ઉદગલની કરામત રમણામાં સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે સંપૂર્ણ નાસક્ત જ્ઞાની રહે સંસારે પ્રગટ્યો આ અક્રમ ચિરાગ સંસારે પ્રગટ્યો આક્રમ ચિરાગ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વિતરાગી પરમાત્મા વધેલા જવાબ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ મનવાણીને દેહની અવસ્થાનો મનવાણીને દેહની અવસ્થાનો જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે ઉદ્ગલ મિશ્રણ અસાર સંસારે ઉદ્ગલ મિશ્રણ સાર સંસારે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે જ્ઞાનાવતારને ક્યાંય નહીં ડાગ જ્ઞાન અવતારને ક્યાંય નહીં ડાગ પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ વિચાર્યે આવે સહજ રાગ દાદાને કીર્તિએ આવે સહજ રાગ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ મુક્તિ નથી જોતી વેશને જાત મુક્તિ નથી જોતી
દ્વેષને જાત જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. જય સચ્ચિદાનંદ. આ કાળમાં આ દાદાની જ વાણી આવી નીકળી. કવિરાજી કહે છે ને, વાણી જતા ફૂલની ગુથાય એવી માર, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. એટલે કે આ બધા દીવડાઓ જે પ્રગટ થાય છે ને, અને વિતરાગ વાણી ના હોય ને ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. વાણીમાં અહંકાર હોય ને એ પોઈઝનસ વાણી કહેવાય, એટલે એકાંતિક વાણી કહેવાય, સ્યાદવાદ ના કહેવાય. તીર્થંકર ભગવાનની જે સ્યાદવાદ વાણી અને અપવાદ રૂપે દાદા ભગવાનની સ્યાદવાદ વાણી, તો સ્યાદવાદ વાણી તો લક્ષણો સાથે હોય. સ્યાદવાદ વાણી જ્યાં હોય ને ત્યાં પોતે વાણીનો માલિક ના હોય. સ્યાદવાદ વાણી હોય ત્યાં પોતે હું બોલું છું એવું ના હોય, મારે આને સમજાવવું છે એવું ના હોય. તમે પ્રશ્ન કરો જીતુભાઈ, તમને સમજાવી દેવું છે એવું અંદર ને અંદર એમને સમજાવી દે, ચાલો. એમને એવું કશું ના હોય. પાછી કેવી આમ સહેજ સહેજ સ્ફુર્યા કરે, એટલે કે સામે જે પૂછનાર નિમિત્ત હોય એ નિમિત્તને આધીન નૈમિત્તિક વાણી ફૂટ્યા કરે. તો નિમિત્ત નૈમિત્તિક વાણી એટલે સામું નિમિત્ત છે, નૈમિત્તિક બોલાય છે. એટલે કે બોલનાર નથી, માલિકી ભાવ નથી, અહંકાર નથી, અને પાછો આશય ના હોય. તો કે આ ગજબનું કહેવાય. આવી વાણી જગતમાં ક્યાંય તમે જુઓ માલિકી ભાવની હોય ખરી? બદન થાય કે ના થાય? હું સારું સમજાવું છું, મારી બોલવાની છટા છે. તો દાદાનું જો એવું સામાન્ય બાદ લાગતું હોય. કોઈ પણ તો કેસેટ કાઢો ને એવું લાગે કે આમ વાતો કરે છે, પણ વાતો કરતા કરતા આખું કેવળ જ્ઞાન હાથમાં આપી દે. અને પેલા બધા છટા સાથે જકડી રાખે એવું બોલે ખરા, તો વાણીના માલિક હોય એટલે સિદ્ધાંત પકડાયેલો ના હોય, એટલે આપણું કલ્યાણ ના થાય. કલ્યાણ ના થાય. એટલે એ રીતે આ દાદાનું બહુ યુનિક. એટલે કહી રહ્યું, વાણી જતા ફૂલની ગુથાય એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. તો કે આ વાણીમાં એટલી બધી શક્તિ છે ને કે સામી વ્યક્તિનું આખું અજ્ઞાન ઉડાડી મૂકે, એના રાગ દ્વેષ ઉડાડી મૂકે, કે એને વિતરાગ બનાવે. કેવું આપણને બહુ સમજાય નહીં, બહુ આપણે આમ ગમે ખરું, સાંભળવાનું ગમે, ખસવાનું મન ના થાય, અહો અહો થાય. પણ આ કયા લેવલની વાણી હતી દાદા ભગવાનની? તો કે તીર્થંકર ભગવાન હોય અને 4 જ ડિગ્રી ઊણી. આ લેવલની વાણી આપણે આ કાળમાં સાંભળવા મળે. ઇવન આપણે આ ઓડિયો પેલું કરેલું હોય એ એનાથી જોવા સાંભળવા મળે છે. પુણ્ય તો બહુ મોટી. એટલે હું કહું કે આ દાદાની વાણી જો સાંભળી મળે ને, એની પેલી રેકોર્ડિંગ સાંભળ્યા જ કરજો, 1 2 3 4 5 વાર અંદર ઉઘાડ થયા કરશે. કારણ કે આ કાળમાં ન હોય એવા કાળમાં આ સ્યાદવાદ વાણી ખુલ્લી થઈ ગઈ. બહુ મોટું આવે. અમારા બધા કે સ્યાદવાદની નજીક જોવા મળે એમ, તો એ સ્યાદવાદ કેવું તો અઘરું કહેવાય. સ્યાદવાદ ના અમારી અંદર પકડ ખેંચ આગ્રહ, સામાન્ય નિર્દોષ જો, સામાન્ય અકર્તા જો,
પછી આને સમજાવી દઈએ અને ફૂડ પાડી દઈએ, બધું રહે કે ના, એ થોડું કાચું પડે. પણ એ તો બહુ લિટલ લેવલે બોલવું ન હોય પણ અરે ભાઈ, આ તમે સમજવા માંગુ છું, સમજાવવા માંગુ છું. દાદાની જે સ્યાદવાદ છે ને એ સાથે તમને સમજાય એટલા માટે. બાકી તો હવે જે છે તે છે ને, હવે એ તો પેલું નહીં કે આપણે ગુજરાતી કહે છે ને કે નાના મામા કદાચ કાણો મામા સારો કેમ, એવું અમારે તો બોલે. તમારી ના બોલાય, તમારે વિનય રાખવો પડે ને. ના પણ અમારી સમજમાં એવું ન હોય કે આવું ના ના, એવું નથી. વિચારમાં ના આવે. પાછો આ સમજાય કે ઓહો તીર્થંકર ભગવાનની કેવી સ્યાદવાદ વાણી હશે. દાદાની દશા ક્યાં હોય, દશા ક્યાં આ દશા એ તો સમજાય, બરાબર છે. અને આ દશા સમજાય ને એટલે આપણને થાય કે ઓહો મારે આવા થવાનું છે. આ હેલ્પિંગ તો છે ને, આ બધું હેલ્પિંગ એટલે અમને એમ કે અત્યારે હજી રસ્તો ચાલુ છે, અત્યારે તમે લોકો સમજાવો હેલ્પિંગ તો છે ને. એટલે અમને પણ છતાં શું થાય, તમને એવું લાગે ને કે આ એકદમ સ્યાદવાદ વાણી છે, એમ એવું લાગે એમ, પણ એકચ્યુઅલી સ્યાદવાદ આખી વાત જ જુદી છે, એવું કહેવાનું. દાદા તો વાણી જે બોલે ને એ એક શબ્દ બોલે જે તમને લાગી જાય તો આખી લાઈફ બદલાઈ જાય. એ ભલે એને સમજાય કે ના ન સમજાય, સમજાય તોય. પણ એને સોસરા અંદર ઉતરી જાય, એના હૃદયમાં ઉતરી જાય. મને તો પછી 2, 5, 15 વર્ષે 50 વર્ષે અંદર કામ કરે, ઉગી નીકળે. એ આખી સ્યાદવાદ વાણી આવી હોય. ભારતીબેનને આ કેટલું કડક તીર્થંકર ભગવાનની વાણી સ્યાદવાદ હોય ને, તો દાદા કહે આપણો મહાત્મા ત્યાં જાય ને મહાવિદ્ય ક્ષેત્રમાં, અને ભગવાનની પેલી દેશના ચાલતા પ્રવેશ કરે, અને ભગવાનનો એક શબ્દ પણ કાને પડે, શ્રવણ થાય ને, તો કહો હો આ સ્યાદવાદ વાણી, અને એ શ્રવણ થાય ને એવો ઉલ્લાસ ને આનંદ થાય કે બાકીના કર્મો એ ખરી પડે, અને ત્યાં સપક સહી ચડીને કેવળ જ્ઞાન થઈ જાય. આવી વાણી હોય. એટલે આપણી એ બધા માટેની તૈયારીઓ થઈ આપણે તૈયારીઓ હા એ તો એ રસ્તે આગળ છે. મોટી હોય ને તૈયારી તો મોટી થાય. એટલે દાદા પાસેથી ખસવાનું બાકી આ હેતલ બોલે તો બહુ સારું લાગે, મને હવાનું ગમે, એમ બહુ સરસ બોલે. ના ગમે? બધાને એ તો હા, વાણી ને જેવી એવું છે. ને, આ હેતલ બોલે તમને સારું લાગે કે ના લાગે? આ દ્વારકેશ કરતા હેતલનું સારું લાગે? અરે અંકેશ કરતા અરે કલ્પિતા કરતા આ બોલે સારું લાગે, મીઠું લાગે, પણ તો એ સ્યાદવાદ કહેવાય. હું સમજાવવા માંગુ છું. હા મને ખબર છે ના ન કહે. જીતુભાઈ બોલે કેટલું સારું લાગે, એમ બહુ ધીરે ધીરે આમ બોલે, એમ સરસ આમ મને ગમે. મને થાય કે આવી ધીરે તો મારામાં નથી. રાગીણીને પૂછો એટલે એમની સામે જ જોયું, મેં એમની સામે જ જોયું. એવું કહે છે કે માધવના ગુરુ પોઠિયાને જ ખબર હોય. પુણ્ય સારી છીએ કે દાદા મીડા હા, તો બહુ મોટા પુણ્યશાળી. પેલા નીચે બેઠા છીએ, આટલું જાણવા મળે છે, આપ પધારો છો, કેટલું મોટા અમારા પુણ્ય કહેવાય. નહીંતર તો આ બરાબર. દેશમાં બરાબર છે. અને દાદા આ દેશમાં મળ્યા, એ તો મોટામાં મોટી પુણ્ય. એ તો બહુ મોટું. નિરાકુરતાની વાત કરીને એ આસ્તે આસ્તે ખબર પડીશ કે વધતી જાય છે. હા, વધતી જાય. અમુક ટાઈમે તરત નથી થતું, થોડી વાર લાગે, પણ ઓવરઓલ હા, વધે. વધતી કારણ કે આ દ્રષ્ટિ મળી છે ને, દાદા ભગવાનની દ્રષ્ટિ મળી છે. શું કહો તમે, બોલો ધન્યવાદ. હા બહુ ઓનેસ્ટલી પૂછું છું. ઘણી વખત દાદાનું જ જ્ઞાન હોય, કોઈ વાત કરતું હોય તો આ રંગાની પ્રકૃતિ તો ઘણી વખત આ દાદાનું જ્ઞાન છે પણ અહંકાર વાળી ગાડું છે. આઈ ડોન્ટ લાઈક ધીસ. તો આપણે તો અભિપ્રાય આપી દીધા ને ત્યાં હા, બરાબર છે. એટલે કેવું છે કે દેખાય અને અભિપ્રાય આપવો બેમાં બહુ મોટો ફરક પડે. ઓકે આ દેખાયું કહેવાય. હવે શબ્દો તો આ ના જ આવવાના ને, પણ શબ્દો આના એટલે સિદ્ધાંત થયો. ના સિદ્ધાંત તો એને પોતાને સિદ્ધાંતની ક્લેરિટી હોય. અને જેને સિદ્ધાંત ખુલ્લો થાય ને એની વાણીમાં કોન્ટ્રાડિક્શન ના આવે, વિરોધાભાસ ના આવે. સમજી સમજ્યા? થેન્ક યુ. એટલે સાચું ખોટું જાણવામાં કઈ વાંધો નથી.
એટલે એ તરત જ દેખાય એટલે બુદ્ધિ કે હા, છે એટલે કે આ એ બરોબર જાણવામાં વાંધો નથી, પણ શું થાય આપણને કોઈના માટે રાગ દ્વેષ ના હોય. રાગ દ્વેષ દ્વેષ વાળો ભાગ ઉપર થાય ને એ ન થાય. તો કેવું ના હોય. એટલે આપણે જો એક આમ સિમ્પલ વાત કરું કે આ દાદા ભગવાન થઈ ગયા પછી બધા ભાગલા પડે કે ના પડે? અત્યારે 4, 5, 6 જેવી દુકાનો ચાલતી હશે, બરાબર? 5, 6 દુકાનો ચાલતી હશે. હવે કોઈ પણ મહાત્મા કોઈ પણ દુકાનમાં જાય અને જ્યાં સેટ થાય છે ત્યાં ભલે થાય. આપણે અંદર કેવું રાખવું કે ભાઈ આ જ્ઞાન કોઈ વ્યક્તિનું છે, કોઈ આપતો પુત્રનું છે? તો કે ના, કોઈ વ્યક્તિ કે કોઈ આપતો પુત્ર કે એવું નથી. આ જ્ઞાન દાદા ભગવાનનું છે ને દાદા ભગવાન પોતે આ જ્ઞાનના માલિક થયા નથી. દાદા શું કે આ તો વિતરાગોનું જ્ઞાન છે. સમજાય? દાદાઓ કે વિતરાગોનું. એટલે આપણને શું હોવું જોઈએ કે કોઈ પણ મહાત્મા હોય ને છેવટે એની ભાવના શું છે કે આ દાદા ભગવાનનું જ્ઞાન બસ, જ્ઞાન. અને એમાં મારે આગળ વધવું, એમાં મારે સ્થિર થવું છે. આપણે આટલું જ જોવાનું, બસ આપેલું છે. બીજું બધું જય સચ્ચિદાનંદ. એ તો પછી આપણે જોવાનું લાગે. સર બીજું બધું જય સચ્ચાન કરજો. એટલે પછી શું થાય કે કોઈ પણ મહાત્માને જોઈએ ને આપણને પછી આપણે એવું ના થાય કે આ તો પેલી બાજુ જાય છે કે આ તો અહીંયા જાય છે. આપણે મહાત્માને જોઈને આપણે ઉલ્લાસ આનંદ રહે, કારણ કે એને જેટલું ને જેવું થયું હશે એવું. હા. સમજાય? દાદા હોય ત્યાં 16 આની થાય તો કે 2 આની થયું હશે ને, હા, સર. પણ તો કઈ બાજુનું થયું છે? વિતરાગ માર્ગ તરફ. એટલે આપણે એના માટે આમ અહોભાવ હોય કે હું આ કાળમાં પંચમારામાં એની દ્રષ્ટિ આટલી થોડી ફરી છે. એટલે એવું એવી રીતે રહેવું પડે. એટલે કે આવું તમને રહેશે ને મહાત્માઓ માટે, મહાત્માઓ માટે ઉલ્લાસ અહોભાવ રહેશે ત્યારે કે આપણે દાદા ક્યારેક સમજાય. હા, બાકી દાદા સમજાય નહીં. સાચી વાત છે. અને આ જ્ઞાન ને દાદા કોઈની માલિકી ના છે. કરવા જાય તો થાય. કોઈ માલિક થવા જાય તો થઈ શકે ખરા? સમજવા માટે વિતરાગો જેને આ જ્ઞાન ખુલ્લું કર્યું, વિતરાગો ક્યારેક જ્ઞાની થયેલા? એના માલિક થયેલા? જ્ઞાની એના માલિક થયેલા? તો કે દાદા ભગવાને ક્યારેક માલિક થયા છે? હવે આપણે શું કહીએ કે ભાઈ આ તો મને આને જ્ઞાન આપ્યું, આને જ્ઞાન આપ્યું, આને કહીએ ને. હવે તો કેવું આપણે કોઈ વ્યવહારમાં કહે તો આપણે ચલાવી લેવું પડે ને. સમજી ગયો. પોતે કરતા વિતરાગો. સમજે? ચલાવી જ લેવું પડે ને. હવે જ્ઞાન કેવું છે કે એની પુણ્યથી એને ભેગું થાય છે, લાવવાથી ભેગું ના થાય. ના, ના. આને ત્યાં સત્સંગ હતો ને તો આપણે 4 પેલા હિન્દી ભાષી ભેગા થઈ ગયા તો એમને થયું કે આ જોઈએ છે, આવું હોય તો સારું હતું. તો સંજોગો જે હતો નહીં પછી દ્વારકેશને આ બધું ગોઠવ્યું. હવે કેવું છે કે આપણે હોદવા ગયા છે, ના, ના, ના. બોલાવવા ગયા છે, એ ઊભી થાય એટલે. તો કે આવી ગયો અને એને ચોંટી ગયું. સરસ. એટલે હવે આવે એમ તો કે આવું હોય. આપણને એવું લાગે, એટલે એને શું લાગે મેં અમારા ભાઈબંધોને બોલાયા ને ત્યારે એટલે કે મેં એને પમાડી દીધા, મેં અપાઈ દીધું, એવું થાય ને. એવું નથી, એમની પુણ્યથી ભેગા થાય. હા, એ તો જ ભેગા થાય. અને ખરેખર તો પુણ્ય તો ના કહ્યું તો એ પેલા આવી જાય. હા. આમ જ તપાસ કરવા કે શું છે, ચાલો જ્યાં મળી જાય અને ચોંટી જાય. આજે પેલાના મમ્મી આવી ગયા હતા ને ત્યાં, વિનીતાના મમ્મી. હવે આપણે ક્યાં બોલાયા હતા, હવે સામે જ કીધું કે અમે આવીશું. હવે આવું છે, હિન્દી ભાષી છે અને આ જ્ઞાને હિન્દી ભાષી હતા, હિન્દી ભાષી કુદરતી સંજોગ ભેગો હા, થયો. એટલે ભાઈ પુણ્યનું ભાવના હોય પાછી દ્રઢ. એટલે એને પોતાની અંદર થયું હા. એટલે કેવું વિનીતા કીધું ના લઈ આવશું. એટલે આ વસ્તુ છે ને તો કે આ એનો પુણ્યનો યોગ પાકે છે. હા, બસ. આપણને એવું થાય મેં સમજાવી દીધા, મેં આમ કર્યું, મેં આમ કર્યું અને પછી એમાં એમાં રાખીએ આપણે પછી કે હું તો આ 200-250 ને લઈ આવજો જ્ઞાનપીઠમાં. એટલે પણ તારું ઠેકાણું છે તું ખરે કે 200 જને લઈ આવ્યા પણ તારું શું જરી વાત કર ને. એ લોકોનું પુણ્ય હોય એટલે આવ્યા. એટલે એમની પુણ્યથી આવે છે, એમની પુણ્ય અને એમની
પાછલી ભાવના ભાવના હોય. કે આવું જ્ઞાન મળવું જોઈએ. આપણે નિમિત્તને બદલે કરતા થઈએ ને, નિમિત્તને બદલે કરતા થઈએ કે હું લઈ આવ્યો. પાછા કહીએ કે કોઈ પછી આમ વર્ષો પછી એ પેલા આપણાથી બહુ આગળ નીકળી જાય ને, હવે ભાઈ જ્ઞાનમાં હું લઈ આવતો જ્ઞાન હું જ લઈ આવતો કંઈક ના કે એને તો હું લઈ આવ્યો તો પેલો પછી એનો વિનય રાખે હા કે હા મને આ રાત ત્યાં બનાવવા મળ્યું. પાંચ અંદર છે ને કે એને હું લઈ આવ્યો હતો અને દાદા મને એવું હોય કે આને જ્ઞાન આપ્યું કે આ છે તે છે. જરાય નહીં. કશું નહીં. આપણે સ્વાભાવિક નિમિત્ત જેને બન્યા હોય એને આપણો આભાર તો માનીએ કે એને લીધે આપણને આપણને આભાર હોય એ જુદી વાત. Gratitude for that. પણ તમે જેના નિમિત્ત બન્યા ને તમને અંદર નિમિત્ત ભાવ જવો જોઈએ. હા કરતા ભાવ ના ઉભો થવો જોઈએ એની વાત. સમજી ગયો. પેલું તો હોવું જ જોઈએ. આપણને જે નિમિત્ત દાદા પાસે લઈ આવ્યું કે જે નિમિત્ત આપણને આ જ્ઞાન સમજવામાં પામવામાં હેલ્પફુલ થયું, પહેલું નિમિત્ત એનો તો એનો ઉપકાર ક્યારે ભૂલાય નહીં. ના બોલાય. દાદા બોલ તો શું કે એક કપ ચા પીવડાવી ને અમે એનું આખી જિંદગી પર ઉપકાર ના ભૂલી. આ તો ચાની ક્યાં વાત છે. હા આખું ભાણું આપ્યું. આખું ભાણું. 56 એ ભાણું નહીં 56 બોલ. ભાણું નહીં 56 બોલ. સાચી. આ વૈષ્ણવ હોય કે 56 બોલ કે રાજા 56 બોલ. અમને હંમેશા રાજ કરીને અમારી બેનને લીધે મેળવ્યું નહીં તો હા. ખબર નહીં પડતી. બરાબર. અહીંયા એડમન્ટનમાં આવી ગયા હતા તોય નથી ખબર. ના સાચી વાત છે. એટલે આ સંજોગ ભેગો થવો જોઈએ. એટલે એ નિમિત્તનો ઉપકાર ક્યાંય ના ભૂલાય. આપણે ઘરે શું અંદર બે ચડી જાય કે ભાઈ એ તો ત્યાં હું કેટલો આગળ વધી ગયો. સમજે? કારણ કે આ તો શું એ વખતે કેવું હતું કે આમ કોઈ મહાત્મા આપણો ગામડિયો મહાત્મા બેઠો પેલો આવે ને એમ તો કે ભાઈ આજે જ્ઞાની તું બેસી જજે કે તેને શું કહેતો ગામડિયો તો એને મને કીધું એ ત્યાં જ હું કેટલો આગળ વધી ગયો. એટલે ભાઈ આ તારા માટે બહુ મોટો ઉપકારી નિમિત્ત છે એ મળ્યો ત્યાં તું આટલો આગળ આવ્યો. સાચી વાત છે. એટલે નિમિત્તનો ઉપકાર ક્યારે ભૂલાય નહીં. એટલે ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં સાધુઓ માટે લખ્યું કે તમને જ્યાંથી જ્ઞાન મળ્યું હોય ને એનું નામ લોપાવશો નહીં. લોપાવશો એટલે કે એનું નામ છુપાવશો નહીં. નામ નહીં છુપાવતા. એનું કામ ખુલ્લેઆમ હિંમતથી કહેજો કે આની પાસેથી જ્ઞાન મળી ગયું. હા, સ્વીકાર કરે. એવું ભગવાનની વાત. હા, હા. આપણે અત્યારની વાત નહીં, ભગવાનની વાત કે એનું નામ લોપાવશો નહીં. તો આ વિતરાગ હતા એમના થકી બધા પામતા હતા. તોય એમાં જે નાના નિમિત્તો હોય ને તો શું કે ભાઈ તને કોના થકી મળ્યું? આ સાધુઓ માટે કહેલું. હમ. એટલે કે આ આખો જે વિનય ધર્મ આખો ખુલ્લો થાય. અને મોક્ષ માર્ગના પાયામાં વિનય ધર્મ હોય. વિનય ધર્મ આપણે તો આમ જ હાર્ટીલી વિનય હોય ને એટલે બહુ થઈ બીજું ના કરવાનું. અમુક બધા નીચે બેસો તો શું થાય ભાઈ? બેસીએ તો ધ્યાન કરો. ના એવું નહીં આવતા જ બંધ થઈ જાય. અમારી બહાર દુકાન બંધ કરવી પડે. ખુરશી આપો તો જ આવીશું. ખુરશી આપો તો જ આવીશું. આ તો પછી પોતપોતાની ખુરશી લઈને આવેલા છે. મૂકશે નહીં. હા પણ આમ કહે ને આમ કે ભાઈ ગુરુ કરતા નીચે આસને બેસવું પડે. ક્રમિક ભાગમાં ના બેસી શકતા હતા ત્યાં સુધી બેઠા. ભાઈ આ સમજવા જેવું છે કે આખો જે મોક્ષ માર્ગ આખો એવો પણ આપણે નોટિસ કર્યું ત્યાં તમે સુરતના મંદિરમાં જાઓ કે કેલનપુર જાઓ તો તે આરામથી બધા બેઠા હોય છે બેઠા હોય. કોઈને કઈ વાત ના હોય. લાંબા પગ કરે ટૂંકા પગ કરે આડા પડે નો પ્રોબ્લેમ. મારે તો જ્ઞાનવિધિમાં કેવું પડે ભાઈ તમે પગ લાંબા કરજો પણ લાત ના મારતા, ના કોણીઓ ના મારતા, પગ લાંબા કરજો. બધી છૂટ તો આપવી પડે કાકા. માંડ આવતા હોય. મને એવું નહીં આ 5 વાળાનું પૂતગલ જ એવું હોય, શક્તિ જ ના હોય કે કલાક પલાઠીને બેહે, શક્તિ જ ના હોય. એમાં તમે કહો આમ નહીં કરવું આમ નહીં કરવું તો શું થાય? સાચી. આવતા બંધ થઈ જાય. ના જો કે કાળા કપડા પહેરીને આવતા નહીં તો શું થાય? એટલે આટલો મોટો પ્રકાશ હોય કે કાળા કપડા પહેરીને આવે કે તો શું થાય?
પણ આત્માના જ્ઞાનમાં તો આ બધાની જરૂર જ નથી. અરે ભાઈ તો આજે વ્યવહારમાં ક્રમિક આવું બધું હોય ને એવું મંદિરમાં જતો હોય કે કાળા કપડાં પહેરી નહીં જવાનું. તો આરજ કારા કરવાની કાં જરૂર છે? હા એટલે સફેદ જ રાખવાનું પણ કારા હોય ને ટોટલું કરી જવાનું. એટલે આવું કેમ શું કહો છો? પહેલા સાંભળ્યું હતું ને તમારા કેનેડાના કે અમેરિકાના સત્સંગમાં સાંભળ્યું કે આ બધાનું ડેવલપમેન્ટ ડિફરન્ટ હોય ડિફરન્ટ દેશવાળાનું કહું હતું કે એક્ઝેક્ટ યાદ નથી નામ જ્યારે ધોળિયાઓનું જુદું ઇન્ડિયન લોકોનું જુદું એવી રીતના આફ્રિકન હવે અમે લોકો હાફ ઓફ અસ આફ્રિકામાં બહુ હતા પણ ઇન્ડિયન હેરિટેજ તો ઘણી વાર એમ સાંભળવામાં આવે કે તમે જો ઇન્ડિયામાં જઈને સેટલ ના થાવ તો આ પ્રોગ્રેસ નહીં થાય કે સ્લો થશે. કેવું છે? ના ના એ વાત એ નથી. જરીક પ્રકાશ પાડજો. આ શું છે બધાનો હિસાબ છોડે નહીં ને. તમે આફ્રિકામાં આટલા વર્ષો રહ્યા એ હિસાબ હતો, પછી લંડન આવ્યા હિસાબ હતો, યુકે આવ્યા પણ હિસાબ કહેવાય. પણ એ પરદેશ તો સામાન્ય ભાવે વાત શું છે કે જે આફ્રિકન પીપલ હોય ને હા. એનું ફર્સ્ટ ડેવલપમેન્ટ આ શ્યામ સુંદર. પછી એનાથી ઉપર ડેવલપમેન્ટ આવ્યું તો કે આ બધા વ્હાઇટ સ્કિનવાળા એટલે આ બધા બ્રિટિશો, આ યુરોપિયન. પછી એનાથી ઉપરનું આવ્યું તો ગલ્ફવાળા, એનાથી ઉપરનું આવ્યું તો આ યલો સ્કિનવાળા જાપાની ચાઇનીઝ હોય. ફાઇનલ આવ્યું તો ઇન્ડિયાનું હોય. એટલે પણ તમે તો ઇન્ડિયન જ કેવો, આફ્રિકામાં ખાલી રહ્યા. હવે આફ્રિકામાં રહ્યા એટલે શું થાય કે આફ્રિકનો સાથે રહો ને એટલે તમારી એટલી જાગૃતિ થોડી ડીમ થાય, અચ્છા એટલો લોસ જાય. કે આ બ્રિટનમાં રહે એટલે એટલી જાગૃતિ લો થાય. ઇન્ડિયામાં હોય તો આટલી જાગૃતિ લો ના થાય, કારણ કે અહીંયા બધું નિયમથી ચાલે ને, સિસ્ટમ પ્રમાણે ચાલે કે ના ચાલે. સિગ્નલ હોય તો સિગ્નલ કોઈ તો જાય નહીં ને, સિસ્ટમને ફોલો કરે ને. એટલે સિસ્ટમને ફોલો કરતા હોય એટલે પછી તમને જાગૃતિ બહુ ના રાખવી પડે. આ તો ખાલી એક દાખલો. ને ઇન્ડિયામાં હોય તો ગ્રીન સિગ્નલ હોય ને તો મારે બંને બાજુ જોવું પડે, સિગ્નલ નથી આવતું. એટલે સિસ્ટમને ફોલો કરીને એલર્ટ રહેવું પડે કે ના રહેવું પડે? ખાલી સિસ્ટમ ફોલો કરતો એક્સિડન્ટ થઈ જાય એટલે મારે એલર્ટ રહેવું જ પડે પાછું. જ્યારે અહીંયા એને એલર્ટ રહેવું ના પડે, એટલે અહીંયા મિકેનિકલ માઇન્ડનો થઈ જાય, ત્યાં એલર્ટ થઈ જાય. ખ્યાલ આવે? એટલે એ ચોપડી આવી ગઈ. ચોપડી મારી આપણે આપણા લોકોને ખબર હોય કે આ અહીંયા કેમેરા છે નથી, આ કેમેરામાં ટિકિટ આવે છે નથી આવતી, બધું ખબર હોય. કેમેરા એટલે સ્લો કરતા. એટલે આ તો એક સમજવા માટે કે પેલું એવું નહીં કે આપણે આફ્રિકામાં રહ્યા એટલે વાત શા માટે કરે કે ઇન્ડિયામાં આવે ને એટલે એનું આમ રિવોલ્યુશન ફાસ્ટ થઈ જાય, મનના રિવોલ્યુશન આરપીએમ ફાસ્ટ થઈ જાય. આ કોઈ છોકરો અહીંયા જ રહ્યો હોય ને અને પછી 10-12 વર્ષો થાય ને તમે ઇન્ડિયા લઈ જાઓ ને, ઇવન 6-7 વર્ષના છોકરાને, તો એના કઝિન બધા સાથે રહે ને, અહીં આવે ને તો એની મેડમ એ કહે કે આ એકદમ એનું ડેવલપમેન્ટ વધી ગયું. અને સ્કૂલમાં એ કહે, સમજે, સ્કૂલમાં એ કહે. એટલે હું કહું બધાને કે તમે દર વર્ષે નાના છોકરા હોય તો એક વાર તો લઈ જ જવાના. ભલે બધા અહીંયા હોય પણ લઈ જવાના. ભલે થોડી તકલીફ પડે, આ છે તે છે, પણ પેલા એને ઇન્ડિયા સાથે આત્મીયતા રહે. અને નાના છોકરા હોય ને 5-6 વર્ષના તો બહુ ગમે ઇન્ડિયા આવે ને, અને એકદમ લાગે ઓ કેટલું ફ્રીડમ આમ. ઘરની બહાર નીકળી રમવું હોય તો રમાય, કોઈ રોકનાર નહીં. રોકે કોઈ? બહાર નીકળીને ક્રિકેટ રમવું હોય કે દોડવું હોય આ તે, અહીંયા બહાર નીકળવા દે? કોઈને ઘરે જવું હોય સોસાયટીમાં કે ફ્લેટમાં તો કોઈને પણ ઘરે જ ઘૂસીએ કે ના ઘૂસીએ, અને પ્રેમથી રાખે કે ના રાખે, પ્રેમથી બોલાવે. પછી એને પાછો થોડા દિવસ રહે ને તો પછી બધે અમુક તેવા પાકા થઈ જાય, ક્યાં સારું ખાવું ત્યાં કહી આવે, એને ભાવતું ક્યાં છે ત્યાં જ થઈ આવે.
અને જ્યાં જ્યાં બધાને જમાડીએ છે ને, કારણ કે આપણા એવું તો ગ્રુપ હોય ને, ત્યાં તો આજુબાજુ આ જમાડી. અને અહીંયા તો પૂછવું પડે ભાઈ એની મમ્મી ભાઈ એને આ ખવડાવું કે ના ખવડાવું. હા, એલર્જી હોય ત્યાં તો. પૂછ્યા વગર ખવડાવે. ના ખવડાવે. એટલે ત્યાં જાય ને એટલે એની સાથેના બધા છોકરાઓ સાથે રહે ને એટલે જુએ કે ત્યાં જે છોકરાઓ હોય એને શું હોય કે એટલું બધા સાથે કોમ્પિટિશન બહુ હોય, વધારે હોય, સ્ટ્રગલ હોય ને, એટલે સ્ટ્રગલ હોય એટલે કોમ્પિટિશન વધારે હોય. જે અહીંયાને કોઈ જાતની સ્ટ્રગલ કવાય ના હોય. નહીં. Life is easy. અને સ્કૂલમાં એકદમ પેલું હોય એટલે એટલી સ્ટ્રગલ ના હોય એટલે એનું માઇન્ડના રિવોલ્યુશન ફાસ્ટ ના થાય. અને ત્યાં બધા સાથે રહીને જુએ ને એને સમજાય કે સારું આ તો કંઈક જુદું જ છે, એટલે એના રિવોલ્યુશન ફાસ્ટ થઈ જાય. અને ત્યાંના છોકરાને શું લાગે અહીંથી કોઈ આવ્યો હોય ને તો લાગે હારો બાગા જેવો હોય. એની જે ઉંમરનો હોય ને એને ઓટીમાં ગાલ દે, એ વાત સાચી. ઓટીમાં ગાલ દે. અને પછી એના મા બાપ શું કહે ત્યાંના છોકરાઓ બધા એવા તારે આપણે દૂર જવું એટલે ભાઈ હું ને એની જોડે જા. વધારે હોશિયાર થઈ જાય છે. હા, તો હોશિયાર થશે. ડેવલપ થવું હોય. હા, ડેવલપ થવું હોય તો ડેવલપ થવું હોય. એ છે ત્યાં તમને કદાચ હાલતા ચાલતા રોજ હાલમારી થાય અમને કદાચ અઠવાડિયામાં એક વાર થતી હોય. પણ ત્યાં થાય જ હોય એટલે ત્યાં તમારો ગેસ જતો રહે, લાઇટ જતું રહે, વ્યસન કે પ્રોબ્લેમ કંઈક થાય, એમ ઘરમાં પ્રોબ્લેમ થાય, પાણી ના આવે. પાણીના પ્રોબ્લેમ થાય, કંઈક કંઈક થયા કરે. આપણે લાઇટ બિલ ભરવા જવું તો એ લાઈન હોય એમ. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું હોય હવે તો બહુ પણ તોય હજી મગજમારી તો ઘણી ને. રસ્તા પર જાય, રસ્તા પર ખાડાઓ હોય. હવે તો બહુ ફાયદા છે. અહીંયા જો અમેરિકા જો ઇન્ડિયા કરતા વધી ગયા છે. અમેરિકામાં જો દુનિયામાં અહીંયા રસ્તા સારા થઈ ગયા. આ એટલું છે. એટલે હું કહેવા શું માંગુ છું કે ત્યાં થોડીક એનું પેલું હોય એમ, એટલે એ બધા મને એલર્ટ રહેવું પડે. હા, એને- Alert. એટલે તમારું development વધારે. એટલે એ રીતે ડેવલપમેન્ટ. એટલે તમે જે કીધું કે ભાઈ ઇન્ડિયા જઈને રહીએ તો એટલે આ રીતે કે આ બધા જે સ્ટ્રગલ થઈને એલર્ટ થઈને એલર્ટ લોકોની સાથે હોય તમે એલર્ટ થઈ જાઓ, ડલ લોકોની સાથે હોય ડલ થઈ જાઓ. એટલે આપણે ઇન્ડિયનો જે બધા ફર્યા ને આફ્રિકામાં ગયા એટલે આપણે લીધે આફ્રિકાના લોકો આપણી સાથે રહી અને ડેવલપ થઈ ગયા. આપણે અહીંયા આવીને રહ્યા એટલે આ બ્રિટનના આ યુરોપના લોકો આપણી સાથે રહી અને આપણું જોઈને એમના ક્રોધમાનમાં એ લોકો વધે. બાકી એમનામાં હોય નહીં, બહુ મોટા ના હોય, બહુ મોટા ના હોય, પણ આપણું જુએ ને કે હારું આ લોકો તો જો આમ કે આમ આ મા બાપ મોટા થાય ને છોકરા છોકરીઓ કે છોકરાઓ છે લગ્ન થાય તો એ સાથે રહે છે. એટલે સાથે એટલે એક ઘરનું ભાડું બચી જાય, એક ઘરનું પેલો હપ્તો બચી જાય, ખર્ચો ઓછો આવે, આવી રીતે ઇકોનોમી કરે છે. એટલે આવું બધું અમને દેખાય. હા, દેખાય. એટલે ભાઈ થાય કે આ કરવા જેવું છે, સમજાય? આવું છે કે પછી એ જુએ કે આ લોકો છે જેટલું કમાય છે બધા પૈસા વાપરી નથી નાખતા, સેવિંગ કરે છે. એટલે એને થાય કે મારે આવું સેવિંગ કરવું જોઈએ, સમજે? એટલે આ જોઈને શીખે. એટલે આપણું જોઈ અને એમના રિવોલ્યુશન ફાસ્ટ થાય અને એમનું જોઈ અને આપણા રિવોલ્યુશન સ્લો થાય. આ સમજ. એટલે એવું લાગે ખરું આપણને. જોઈને કે આપણે નકલ કરીએ. જોઈને કે નકલ કરીએ. ના ના તો હા તો બધે આમાં સંગ તેવો રંગ, એટલે અસર તો થાય ને. પછી આપણે બહુ બ્રોડ માઇન્ડના થઈ ગયા. પછી બ્રોડ માઇન્ડના નહીં, આ સંગી અસર થઈ. સંગી સંગનો રસ લાગે એટલે આ રિવોલ્યુશન સ્લો થઈ જાય. અને આમ કેવું છે કે આપણને એવું લાગે કે ભાઈ અહીં આવ્યા તો આપણે બહુ સારા છીએ કે આ બીજા બધા કરતા આગળ આવ્યા, આમ છે તેમ છે. પણ આમ એવું નથી. આમ અલ્ટિમેટલી જુઓ ને કે અહીં આવીને થોડા આપણે લાઈફસ્ટાઈલ પહેલાં કદાચ થોડું લિવિંગ સ્ટાઇલ જે છે એ ત્યાં થોડું સ્ટાન્ડર્ડ લિવિંગ સ્ટાન્ડર્ડ થોડું વધ્યું હોય. પણ આમ જોઈએ તો ત્યાંથી આપણે ઇન્ડિયા જે છોકરાઓ સાથે આવ્યા એ થોડું આપણું માને એટલે પ્રેમે રાખે. પછી એમના છોકરાઓ થાય એ બધું આમ રાગે ખરું પણ કે દૂર ને દૂર હોય કે બીજું કશું ના પડ્યું. અને એમના છોકરાઓ તો પછી પૂરા બ્રિટિશ થઈ જાય ને. હા, હલો હાઈ કરી જાય કે પેલો ગ્રાન્ડફાધર ડે હોય તો રોજ આપી જાય એમ.
સમજવા માટે એવું છે ને, એને એટેચમેન્ટ ના રહે, કારણ કે અહીંની હવા લાગે. ને એ ડિફરન્સ તો અમે લોકો નોટિસ કર્યું છે. ત્યાં જઈએ ત્યારે જે કઝિન્સ હોય કે ફ્રેન્ડ હોય ઓરિજિનલમાંથી બહુ વર્ષ થઈ ગયા છે, બહુ ઓછા છે, પણ એ લોકોના છોકરા, એ લોકોના ગ્રાન્ડ ચિલ્ડ્રન બધાની બિહેવિયર અમારા ચિલ્ડ્રન ને ગ્રાન્ડ ચિલ્ડ્રન કરતાં કમ્પ્લીટલી ઇટ ઇઝ નોટિસ. એટલે હું શું કહેવા માંગુ છું કે અહીંયા સુખી થવા આવ્યા, અથવા કહીએ કોઈ પૂછે ને તો કેમ કેમ જાઓ છો, તો કે ભાઈ હવે અમારું તો ઠીક છે, છોકરાનું ફ્યુચર બની જાય ને. પણ અલ્ટિમેટલી તમને લાગે અહીંયા આવીને હું કમાયો, પણ તમે નહીં તમે જો અલ્ટિમેટલી યુ આર ટોટલ લૂઝર, કે તમારા ગ્રાન્ડ કિડ્સ કે ગ્રેટ ગ્રાન્ડ કિડ્સ તમારા હાથમાંથી ગયા ને, એટલે તમે યુ આર ટોટલી લૂઝર. એટલે આ વસ્તુ ના સમજાય. તો કે આ માઇન્ડના રિવોલ્યુશન સ્લો થતા જાય, એટલે એને શું થાય કે ભાઈ બધા આવી રીતે રહે છે, એટલે કે આપણે આવું જવાનું. ને મા બાપને એવું થઈ જાય કે ભાઈ છોકરાઓ તો છૂટા સારા નથી. કે પેલી જો બધા જુદા રહે છે. એટલે કેનેડામાં એક ફેમિલી છે ને, લગભગ 15 જણ છે, 15-17 જણ એક જ ઘરમાં રહે છે. આજુબાજુવાને આશ્ચર્ય છે, તમે આટલા બધા રોશો કેવી રીતે? અને કશો ઝઘડો નહીં, કશું નહીં. એટલે આમ આશ્ચર્ય થાય. એટલે આમ જોઈએ ને તો જે નવા નવા ઇન્ડિયાથી અત્યારે બહાર નીકળે છે ને, એ બધા થોડું કલ્ચર સચવાય છે, એમના છોકરાઓમાં સચવાય. તમે એટલે એના છોકરાઓ પણ પેલું, અને પછી કેવું કે હવે પેલું નથી રહ્યું કે વેજીટેરિયન હોય ને તો એ રોકથી કહે કે નો આઈ એમ વેજીટેરિયન. કોને ત્યાં આપણે બર્થડે પાર્ટી જઈને પૂછે, આંટી આ કેકમાં એક નાખેલું છે, ત્યાં નાખેલું છે, તો આઈ વિલ નોટ ઇટ. એટલે પેલી આંટીને કહે ને બેટા કશો વાંધો નો આઈ ડોન્ટ ઇટ એમ. એટલે આ જે વસ્તુ છે ને, આ પહેલાં હિંમત નથી. એમ પહેલાં શું કહેવાય તો ચાલે, એમ કે આમ તો આપણે નોનવેજ ખાતા હતી, હવે તો કે ચોકલેટમાં ઈંડા આવી જાય, કે આમાં ઈંડા આવી જાય તો ચલાવી લેવાનું. તો એ જે મેન્ટાલિટી ને એ આખી બદલાઈ ગઈ. દે આર પ્રાઉડ ઓફ ઇટ કે ભાઈ નો આઈ એમ વેજીટેરિયન, દે આર પ્રાઉડ ઓફ ઇટ. પહેલાં એ ભાગ નહોતો. એને એવું થતું કે અહીંયા બધા હોય મારે એમના જેવા થવું પડે. એ આખું મેન્ટાલિટી બદલી ને. અને નવી જનરેશન જે આવી ને એની આ મેન્ટાલિટી ખરી કે આમ આપણે જે કહીએ ને એના જેવું નહીં, પણ આખી મેન્ટાલિટી બદલી ગઈ. અને હેલ્ધી માઇન્ડની છે ને, એટલે હજી ઇન્ડિયાથી આવી તો કેટલા એવા આમ જે નવા ફેમિલીઓ છે ને, જે નવા જે આઈટી બધા જે આવે ને ઘણા બધા, હું જોઉં ને કેનેડામાં, ખાસ કરીને કેનેડામાં, અમેરિકામાં હજી ઓછું છે, પણ કાયમ એનું ફ્રેશ ખાવાનું બને. સવારે બનાવ ફ્રેશ બનાવીને ખાય. આ જે મૂકી રાખવાનું ને એ ભાગ ના હોય, તો એ સારું મને સરપ્રાઇઝિંગ થાય, સરપ્રાઇઝ લાગે કે આ સારું કહેવાય. એટલે આપણે આટલું શાક બચ્યું એટલે મૂકી દઈએ કે ચાલો ચાલશે, પેલા ગાર્બેજ કરી નાખે કે ના તો કે કાલે તાજું ખાવું, આટલા પૈસા કમાઈશ તેના માટે. આ આઈડિયા સારો, મને સારું લાગે. એ કે ઇન્ડિયા છોડીને આટલા પૈસા કમાઈએ છે, એટલે કે આ કંઈક હું ખાવાનું મૂકી રાખું તેમાં કેટલા બચવાના કે મહિને કે $100 બચે, એના માટે કે ઠંડુ ખાવાનું કે એટલે આમ મેન્ટાલિટી બદલે કે નાખી. કે ઇન્ડિયા છોડે અહીંયા કે ઠંડુ ખાવાનું કે રોજ નથી એવું. એટલે આ જે મેન્ટાલિટી આખી બદલી ગઈ. But another concept કે food waste by હા આપણે અનાજનો બગાડ કેમ કરવો જોઈએ? હા, એ તો બધું આમાં શું છે કે એક્સક્યુઝ તો બધા જ કાઢે ને. ને excuse નથી. પણ Truth શું છે. આપણે તમને ખબર જ છે તો આપણે પછી બનાવો. આપણે હા 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 તે એવું જ કરે, એ લોકો એવું જ કરે કે કરાઈ જવું કે ભાઈ જેટલું જરૂર એટલું બનાવે. પણ થોડું ઘણું વધ્યું તો પેલો કે ચાલો ચાલશે કાલે કે મૂકી રાખી એવું થોડું. કઈ લખા છે બધાને? આજે પેલું ઇન્ડિયામાં જે થયું ને કે પેલું કેટરિંગ વાળા હોય તો શાક વધ્યું તો ડીપ ફ્રીઝ કરી નાખે.
હવે બીજો આવે ત્યારે આપે પછી એવું બધું થઈ ગયું ને ચાલુ. બીજાને કરતાં એ એક ભાગ- મીઠાઈ વધારે આપીશું. એક મીઠાઈ વધારાની આપીશું. ના હવે તમે ગયા હો કે તને એક મીઠાઈ ચાલો હું તો ફ્રીમાં વધારે આપીશ કે એક શાક વધારે આપીશ એટલે એને થાય કે ચાલો જો હા બહુ સારું કહેવાય. પણ કાઢ્યું હોય 3 મહિના પહેલાનું કે 6 મહિના પહેલાનું ખબર ના પડે. ચાલો બોલાઈશું કીર્તન પછી. હા, આ લોકોને છે ને એક ભાભીની ભત્રીજી છે ને she has been taken in seriously. ભાભી કે એમને માટે પ્રાર્થના કરી પછી આપણે કીર્તન ભક્તિ કરીએ. રાગીની તમે ને ભાભી આવો અહીંયા કરાવે છે. શું નામ છે? અમિતા. અમિતા. એ બિચારી 4-5 વર્ષ પહેલા નાના ઓપરેશન માટે ગઈ હતી ને એમાં કંઈક ગોટાળો થઈ ગયો ત્યારથી હું ને હોસ્પિટલમાં વ્હીલચેરમાંથી 2-4 વાર સ્ટ્રોક આવી ગયા ને બધું એમના પાછી હોસ્પિટલ એટલું બધું damage? યંગ છોકરી એક નાનું ઓપરેશન એટલું બધું ડેમેજ કરી નાખ્યું. ને એક લાયબિલિટી કોઈ લેવા તૈયાર નથી. એસિડ રિફ્લેક્શન ગોટાળા કરી નાખ્યા. એક મિનિટ આવે છે, આવે છે. Don't એ worry. લોકો આવે ત્યાં સુધી જો કઈ ત્યાં સુધી સવાલ પૂછો. પ્રશ્ન પૂછી. આપણે ધીસ ઇઝ માય ઇગ્નોરન્સ. આપણે શબ્દ પ્રયોગ વાપરીએ છીએ કે આ પ્રયોગ કરો આ પ્રયોગ કરો. મારા માઇન્ડમાં તો પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ જ હતું. આપણે અહીંયા ઘણી વસ્તુ વાંચીએ છીએ આ પ્રયોગ કરવો જોઈએ આ પ્રયોગ કરવો જોઈએ ને એવી રીતના. તો એકચ્યુઅલી પ્રયોગ શબ્દનો એક્ઝેક્ટ મિનિંગ શું છે? એપાર્ટ ફ્રોમ એક્સપેરિમેન્ટ. પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ જ છે. પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ. હવે તમારે પ્રોગ્રેસ કરવો છે, તમે કંઈક આ આજ્ઞામાં રહો છો પણ તમને હજુ આગળ વધવું જોઈએ એટલે આજ્ઞામાં વધુ રહેવા માટે હેલ્પિંગ આવી આ ગોઠવણી કરો એટલે કે આવો એક્સપેરિમેન્ટ કરો અને તમને તમારી પ્રકૃતિમાં તમને મેચ થાય તો એને વાપરીને એટલે આગળ વધી જાઓ. કારણ બધાની પ્રકૃતિ અલગ અલગ હોય ને એટલે બધા માટેના પ્રયોગો અલગ અલગ હોય, એક જ ના હોય. પણ આ જે દાદાજી બધા પ્રયોગો બતાવે છે ને મોટાભાગના પ્રયોગો આપણે હેલ્પ કરે. કેવા સિમ્પલ પ્રયોગો કે ભાઈ આ ફાઇલ નંબર 1 વાત કરજો, પણ લાગે સિમ્પલ દિવસમાં 4-5 વાર વાત કરે ને એટલે એને છૂટા પણ ચાલુ થઈ જાય. એટલે એક છૂટા પણ બોલતા જ હોય એટલે આવા સિમ્પલ પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ કે તું છૂટો તો થઈ ગયો પણ હવે બધા છૂટા રહેવા માટે શું કરવું થાય ને કેટલાક હું આમ કરી તો આમ તો 5 આજ્ઞા બેઝિક છે. તું 5 આજ્ઞામાં રહ્યો તો બધું જ આવી ગયું. દાદા શું કે જો તું 5 આજ્ઞામાં રહ્યો તો બધું જ આવી ગયું. પેલો કે દાદા હવે આજ્ઞામાં નથી થતું આમ નથી થતું આમ થઈ જાય કઈ નહીં દાદા કે ફાઇલ નંબર 1 તો વાત કરવી આપણે અટકાવવા નથી કે વાત કરવાની. ફાઇલ નંબર 1 ને કે ભાઈ આવું તને શોભે કે આવું સારું લાગે છે એટલે આ શું થયું તો કે આ દાદા ભગવાનનો મોટો પ્રયોગ થયો. એટલે આવા જુદા જુદા પ્રયોગો હોય ને. હવે કોઈને લોભની ગ્રંથિ મોટી હોય તેના આપણે જુદો પ્રયોગ બતાવ્યો હોય, કોઈને વિષયની ગ્રંથિ હોય, કોઈને માનની ગ્રંથિ હોય, બધાના પ્રયોગ બતાવ્યા હોય. એકચ્યુઅલી દાદા તો પહેલા શું થતું કે પછી ધીરે ધીરે સંખ્યા વધી ને એટલે ઘણા એવા આવે ને દાદા મારે આમાંથી આ લોભની ગ્રંથિમાં નીકળવું છે એટલે પછી કંઈક ભાઈ કઈ નહીં તું આ સામાયિક કરજે જોજે. પછી કંઈક આમ હવે કેવું છે લોભ તો જલ્દી દેખાય નહીં પાછું દેખાય નહીં એટલે પછી એના બધા રસ્તા આપે કે તમે આ લોભ છે લોભ કાઢવા માટે આવો કરજો. એટલે આવી સિમ્પલ ચાવી આપી દીધી પહેલાં કે ભાઈ ખાવામાં લોભ ના કરતો. પહેલાંના જમાનામાં લાગે એ જબ દાદા ભગવાન હતા ને ત્યારે કેવું હતું કે સીધું સામાન હસબન્ડ લઈ આવતા હોય, વાઈફ હોય મોટો ભાઈ ઘરમાં જ. હવે ખાંડનો ડબ્બો ભર્યો હોય ને તો આખો મહિનો ચાલતો હોય ને વહેલો ખલાસ થઈ પછી આને મતલબ મહિનો પૂરો થવા આવ્યો હોય ને અઠવાડિયું બાકી હોય પાછો રસોડામાં જાય ને ખાંડનો ડબ્બો ખોલીને જુએ કેટલી વધી જાય. સમજાય કે મુઆ એ ખાઈ જવાની છે કે તો મહેમાન વધારે તો વધારે વપરાય કે એમાં શું જોજો કરે છે એટલે એને પછી દેખાય કે મારે આવું થાય છે તો કે આ મારામાં લોભ છે. તો હવે એ જમાનામાં
બાથરૂમમાં સાબુ હોય ને, સાબુ લાયા હોય એ આમ 5 અઠવાડિયું ચાલે. એ ઘરના બધા જ નાતા હોય ને, એમાં જો મહેમાન આવ્યો બધા બેસ વહેલો પૂરો થઈ જાય ને તો નવો કાઢે ખબર એને અંદર મનમાં ચૂન થાય કે આ વહેલો વપરાઈ જાય. હા લોકો પાસે એના પૈસા ના હા, એટલે જ કહ્યું એ જમાના જેવા. એટલે એ જમાનામાં આવું હતું ને. પૈસા પણ હવે અત્યારે પૈસા હોય ને તો અમુક જગ્યાને અમુક જતા વિચાર આવે ને આવે કે આ વપરાઈ જાય છે, ખોટા વપરાય છે. એટલે એ આના આધારે પકડાય કે લોભ ક્યાં છે. જીતુભાઈ પાસે કઈ છે બે આપી દો ને, એમની જ લાકડી છે. ના જોડે રહેજે ને ભાઈ. અંકેશ આગળ રહેવાનું, પાછળ નહીં. પડે તો આગળની બાજુ પડે ને ત્યાંથી ઝીલી લેવાય. પાછળથી પકવાય તો એમની ઉપર પડે. સ્ટેપ છે પાછી સ્ટેપ છે. એટલે આગળ રહેવું પડે. સોલ્યુશન લોકો સારું છે. દાદા ઉતરતા હોય તો આગળ રહેવું પડે, ચડતા હોય તો પાછળ રહેવું પડે. ના એ વાત સાચી. હા મને તો બધું તમારું મોડું થાય ને ટાઈમ દોઢ છે ને પોઝિંગ બંધન થાય. કઈ વાત પેલા કીર્તન ભક્તિ કરી લઈએ ને પછી પેલી વિધિ કરશું. આવો ને આનંદ બોલાવો, ચાલો બોલાવો કીર્તન ભક્તિ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
જયકારો દાદા ભગવાનના સિમ જય 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 જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ